टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. બહુ જ મહત્વપૂર્ણ દિવસ છે મંગળવાર, કારણ કે આજે છે નિફ્ટી મંથલી એક્સપાયરી. નિફ્ટીની બધા જ ફ્યુચરની જે પ્રોડક્ટ્સ છે બધાની એક્સપાયરી આજે થશે અને ઓક્ટોબર સિરીઝમાં પ્રવેશ આપણે કરીશું. પરંતુ એ પહેલાં આજના સંકેતો કેવા છે તે સમજીએ હેડલાઇન્સની સાથે. સપ્ટેમ્બર સિરીઝની મંથલી એક્સપાયરીના દિવસે ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈની કેશમાં વેચવાલી, સ્ટોક ફ્યુચરમાં ખરીદદારી. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ. ઇરાકથી ક્રૂડનું સપ્લાય શરૂ થવાથી ક્રૂડમાં એક જ દિવસમાં 4% ઘટાડો. $67 નીચે બ્રેન્ટ. રૂપિયામાં ઘટાડાને કારણે સોના ચાંદીમાં તેજી. એમસીએક્સ પર સોનું 1.16 લાખને પાર, લાઈફ હાઈ પર. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફિલ્મ અને ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝ પર ટેરિફની ધમકી. અમેરિકાની બહાર બનાવેલ તમામ ફિલ્મ પર લાગશે 100% ટેરિફ. સાથે અમેરિકા બહાર ઉત્પાદન કરનાર ફર્નિચર પર મોટો ટેરિફ લગાવવાની ધમકી. મૂડીઝે ટાટા મોટર્સનું રેટિંગ ઘટાડ્યું. ટાટા મોટર્સનું રેટિંગ પોઝિટિવથી નેગેટિવ કરી BA1 રેટિંગ આપ્યું. કહ્યું સાયબર અટેકને કારણે JLRનું ઉત્પાદન અટકવું કંપની માટે મોટું નેગેટિવ. આજે એક સાથે 3 IPOનું લિસ્ટિંગ. આનંદ રાઠી શેર, શેષસાઈ ટેકનોલોજી અને સોલર વોર્લ્ડનું થશે લિસ્ટિંગ. 20 ગણાથી વધુ ભરાયો હતો આનંદ રાઠી શેર. આજે એક જ સાથે 3 IPOનું લિસ્ટિંગ. આવો સીધા જ આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે બહુ જ મહત્વપૂર્ણ જગ્યાએ આવીને ઊભા છે અને દિવસ છે નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ અને નિફ્ટી નેક્સ્ટ 50માં એક્સપાયરીનો. એટલે કે દિવસ છે મંથલી એક્સપાયરીનો. યાદ રાખો કે ગુરુવારે ભારતીય માર્કેટ્સ બંધ છે, એટલે આવતીકાલે તમને સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી પણ જોવા મળવાની છે અને આ 2 એક્સપાયરી બેક ટુ બેક આજે હોવાને કારણે ઘણા ફટાકડા ફૂટી શકે છે. આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીનો અપડેટ અમે તમને આપીએ. માત્ર ને માત્ર 20 પોઈન્ટ આસપાસની થોડી એવી તેજી તમને અત્યારે ફિલહાલ ત્યાં જોવા મળી રહી છે. અને ઇવન ડાઉ ફ્યુચર્સ પર આપણે એક વખત નજર કરી લઈએ તો ડાઉ ફ્યુચર્સ જે છે તેની અંદર અત્યારે ફિલહાલ તમને જોવા મળશે દિવસની શરૂઆત થોડી એવી તેજી સાથે થઈ હતી અને અત્યારે ફિલહાલ તમે જુઓ તો ડાઉ ફ્યુચર્સની અંદર 24 પોઈન્ટનો મામૂલી સુધારો તમને જોવા મળી રહ્યો છે. તો 17 પોઈન્ટની તેજી તમને ગિફ્ટ નિફ્ટીથી જોવા મળી રહી છે. અને ડાઉ ફ્યુચર્સની જો આપણે વાત કરીએ તો એ પણ તમને અહીંયાથી 17, 20, 25 પોઈન્ટ આસપાસની તેજી બતાવી રહ્યા છે. મતલબ કે જ્યારે આજે બહુ મહત્વપૂર્ણ દિવસ છે ત્યારે તમે એવા થોડા એવા લીલા નિશાનના સંકેતો સાથે આજે ભારતીય માર્કેટ્સમાં કારોબાર શરૂ કરવા જઈ રહ્યા છો. મામૂલી એવી તેજી તમને અહીંયા આવતી શરૂઆતમાં જોવા મળી રહી છે. હવે આપણે સમજવાનું એ રહે કે આજે જ્યારે દિવસની શરૂઆત એકદમ ઠંડી થઈ રહી છે, નથી નફો નથી નુકસાન, એવી સ્થિતિમાં ગિફ્ટ નિફ્ટીનો ઇનપુટ તમને મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે આજે ગ્લોબલ સંકેતો કઈ રીતે જોવા સમજવા જોઈએ તેની વાત કરવા માટે જઈશું. મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, આપનું સ્વાગત. અને સૌથી પહેલાં તો જે ટ્રમ્પ સાહેબે ફરી એકવાર ટેરિફની માળા જપવાનું શરૂ કર્યું છે તે આપણે દર્શક મિત્રોને જણાવીએ અને અમેરિકન માર્કેટ્સનું હેન્ડઓવર આપણને કઈ રીતે મળી રહ્યું છે તે પણ જાણીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, હવે અમેરિકન માર્કેટમાં ગઈકાલે જોઈએ તો ઉપરના સ્તરેથી નફા વસૂલી આવી તેમ છતાં માર્કેટ ગ્રીનમાં જ બંધ થયા છે. પરંતુ ત્યાં સોનું નવા હાઈ ઉપર પહોંચ્યું છે, એટલે આપણે ભારતીય બજારોમાં પણ પહોંચ્યું છે. પરંતુ ટ્રમ્પે હવે નવી મજાની વસ્તુ શરૂ કરી છે કે આ વખતે અમેરિકાની બહાર બનેલી વિદેશી ફિલ્મો ઉપર અને ફર્નિચર ઉપર ટેરિફ લગાવવાની ધમકી આપી છે. લગાવ્યા નથી, એટલે હજી કીધું છે કે આના માટે આગળ વધુ ડિટેલની રાહ જોતા રહો. એટલે હજી એ સ્પષ્ટતા નથી કરી કે કઈ રીતે લાગશે. અમેરિકાની ફિલ્મો બહાર બને છે એના ઉપર લાગશે, વિદેશથી બનેલી ફિલ્મો અમેરિકામાં જાય છે તેના પર લાગે છે કે કઈ રીતે તે આવનારા દિવસોમાં હવે સ્પષ્ટતા કરશે. આ સિવાય જે ફોરેનથી એમના ત્યાં જે ટિમ્બર લાકડું કહેવાય છે તે જે પહોંચે છે તો તેના ઉપર તેમને ટેરિફ લગાવવાનું છે. જે 1 ઓક્ટોબરથી લાગવાનો હતો તે હવે 14 ઓક્ટોબરથી લાગશે. આ સિવાય જોઈએ તો એક અમેરિકામાં હવે શટડાઉનની સમસ્યા ઊભી થઈ છે. એ આપણને ખ્યાલ જ છે કે જે બિલ પાસ નથી થયું સેનેટની અંદર અને તેના કારણે જો આજે પણ પાસ નહીં થાય
તો હવે આવતીકાલે બુધવારથી ત્યાં શટડાઉન શરૂ થઈ જશે અને અમેરિકાના જે ઉપરાષ્ટ્રપતિ છે JD વેન્સ તેમણે કીધું કે ભાઈ અમે શટડાઉન તરફ આગળ વધી રહ્યા છીએ અને ડેમોક્રેટ્સ યોગ્ય કામ નહીં કરે તેમને સાથે એ પણ એક વસ્તુ કહી છે. તે સાથે કીધું જે રિપબ્લિકન છે કે ટ્રમ્પે પહેલીવાર રિપબ્લિકનની જે ડેમોક્રેટ્સ છે તેમની વાત સાંભળી છે અને ડેમોક્રેટ્સની આપણે જે ગઈકાલે ચર્ચા કરી હતી કે જે હેલ્થ સંબંધિત કેટલાક જોગવાઈઓ છે તેની અંદર તેઓ વધુ રાહત ઈચ્છી રહ્યા છે. તે સિવાય જોઈએ તો ફંડની અછતના કારણે, કારણ કે આ બિલમાં એવું છે કે બિલ પાસ કરાવવા માટે 60 વોટ જોઈએ અને રિપબ્લિકન પાસે સેનેટની અંદર ફક્ત 53 વોટ છે, એટલે તેમને ડેમોક્રેટ્સના 7 વોટની જરૂર છે. અને ડેમોક્રેટ્સ પોતાની માગ પર અડગ છે, જે હેલ્થ સંબંધિત વાતો કરી તેની અંદર જે રાહતોની વાત છે તે. એટલે જો આ પાસ નહીં થાય તો પછી શટડાઉનની સમસ્યા શરૂ થઈ જશે. એટલે કે આપણે જે અલગ અલગ બધા ડેટાઓ આવતા હોય છે તેની અંદર સમસ્યા થશે, કારણ કે આપણને ખ્યાલ છે 2018માં શટડાઉન થયું હતું ત્યારે ઘણા બધા સરકારી કર્મચારીઓના જે પગાર છે તે મોડા થવાના શરૂ થઈ જાય છે અને તેના કારણે ઘણું બધું કામ અટકી જતું હોય છે. પરંતુ આમાં મજાની વસ્તુ એવું છે કે શટડાઉન ભલે થાય, બીજા બધા ડેટા મોડા આવશે, પરંતુ ટેરિફ સંબંધિત કામ ચાલુ રહેશે તેવું કોમર્સ વિભાગે પહેલેથી સ્પષ્ટતા કરી દીધી છે. આ સિવાય સોનામાં જે રીતે કીધું તો ત્યાં આગળ જે અમેરિકામાં જે રિઝર્વ સોનું છે તેની વેલ્યુ $1 ટ્રિલિયન પાર પહોંચી ગઈ છે અમેરિકામાં પહેલી વાર. પરંતુ આમાં પણ એવું છે કે આ પેપર વેલ્યુ છે, ઓરિજિનલ વેલ્યુ નથી, કારણ કે અમેરિકાએ જે ઓરિજિનલ વેલ્યુ હતી તે ફક્ત $11 પ્રતિ અંશની જાહેર કરેલી હતી એ ત્યાંના જે બંધારણ છે પ્રમાણે, પરંતુ તેની અંદર આ જે પ્રીમિયમ છે તે ગણવામાં નથી આવ્યું. એટલે આ પેપર વેલ્યુ છે કે $1 ટ્રિલિયન પાર અમેરિકાનું આ સોનું પહોંચી ગયું છે અને જે ડોલરમાં નરમાશ છે તેના કારણે સોનાની કિંમતને સપોર્ટ મળી રહ્યો છે. એટલે આપણે ભારતીય બજારમાં જોઈએ તો રૂપિયામાં નરમાશના કારણે સોનું વધી રહ્યું છે અને અમેરિકામાં ડોલરમાં નરમાશના કારણે વધી રહ્યું છે. તો સોનાની ચાલ પર નજર અને ગવર્મેન્ટ શટડાઉન આ સંકેત પર હવે નજર રાખવાની રહેશે. ધવલ, આપનો આભાર. આવો દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટીની તો ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ, ડાઉ ફ્યુચર્સની વાત કરી, બંને 20-25 પોઈન્ટ આસપાસ શાંત તેજીની, મામૂલી તેજીની શરૂઆતના સંકેત આપે છે. ભલે થોડું પણ લીલા નિશાનની સાથે શુકન તો થઈ રહ્યા છે એવું આપણે માની લઈએ. પણ આવો ભારતીય માર્કેટ્સ માટે FIIs શું કરીને ગયા છે તે જરા જોઈ લઈએ. હવે જુઓ, વિદેશી રોકાણકારોના સંકેતોને થોડા પિંચ ઓફ સોલ્ટની સાથે, હું દરરોજ આ શબ્દનો પ્રયોગ કરું છું જેનો ગુજરાતીમાં અર્થ કરવો હોય ને તો એમ કરી શકાય કે ભાઈ થોડું થોભો અને રાજુઓની રણનીતિ સાથે, થોડા સંશય સાથે, થોડો બીજો એંગલ પણ તપાસીને જોવાની જરૂર છે. કારણ કે અત્યારે માર્કેટ્સમાં ચાલી રહ્યા છે, અગેન મારો ફેવરિટ શબ્દ, રોલ ઓવર્સ. શું થઈ રહ્યું છે? કેશ માર્કેટમાં તેઓ હજુ પણ વેચીને જઈ રહ્યા છે. ગઈકાલે ફરી એકવાર વેચ્યો, 4 આંકડામાં જ મોટો આંકડો છે જુઓ, 2831 કરોડ. પણ હા, પરમ દિવસના આંકડાથી થોડો ઘટાડો આંકડામાં આવી ગયો છે, બટ સ્ટીલ તમે જો સમજો તો એ જ છે 2831 કરોડ નેટ નેગેટિવ તેઓ કેશમાં વેચીને ગયા છે. 3845 કરોડ DIIએ સામે ભરપૂર ખરીદદારી ફરી એકવાર કરી છે. બટ અગેન રોલઓવર્સ કઈ રીતે થઈ રહ્યા છે જુઓ, નિફ્ટીના ફ્યુચર્સ ગઈકાલે હેવી વેચવામાં આવ્યા છે. અગેન આપણે થોડું સમજીએ કે ભાઈ રોલઓવર્સ તમારા, ધારો કે તમે વેચેલું હોય, તમારે નેક્સ્ટ સિરીઝમાં જવું છે તો તમે શું કરો? અહીંયા તમે યા તો તમે ખરીદી લો અને પછી નેક્સ્ટ સિરીઝમાં ફરી એકવાર વેચો, રાઈટ? અથવા તો તમે જો ખરીદેલું હોય, તમારે નેક્સ્ટ સિરીઝમાં જવું છે તો અહીંયાથી તમે વેચો અને પછી તમે નેક્સ્ટ સિરીઝમાં ફરી એકવાર ખરીદો. 2 પોસિબિલિટીઝ છે માર્કેટની, યા તો તમે લોંગ હો યા તો શોર્ટ હો. બંને સ્થિતિમાં તમારે કાઉન્ટર કરવી પડે મૂવમેન્ટ જો તમારે નેક્સ્ટ સિરીઝમાં જવું હોય તો. આ 2 પોસિબિલિટી સિવાય હજુ એક પોસિબિલિટી છે જેને કહેવામાં આવે છે રોલ ઓવર્સ. મતલબ કે ત્યાં એક પોસિબિલિટી એવી હોય કે આ જે તમારો શોર્ટ ઊભો છે અથવા તો લોંગ ઊભો છે તેને અમુક મામૂલી ફી ચૂકવીને તમે નેક્સ્ટ સિરીઝમાં કેરી ફોરવર્ડ કરો. એટલે તમારો આ વચ્ચેનો સ્ટેપ છે ને એ નીકળી જાય. અને જ્યારે વચ્ચેનો સ્ટેપ તમારો નીકળી જાય તો તમે જે ડાયરેક્ટ શોર્ટ પોઝિશન છે તેને શોર્ટમાં લઈને જઈ શકો, અથવા તો લોંગ હોય તો તેને લોંગમાં લઈને જઈ શકો. હવે તમે આંકડાઓ જુઓ, અહીંયા જે થઈ રહ્યું છે ને એ 2 રીતે થઈ રહ્યું. યા તો તમારા લોંગ છે જેને તમે શોર્ટ કરીને જઈ રહ્યા છો અને નેક્સ્ટ સિરીઝમાં તમે પછી ફરી એકવાર ખરીદો, એક પોસિબિલિટી એ હોઈ શકે. અથવા તો આ જે તેઓ વેચી રહ્યા છે તે હજુ પણ નવા શોર્ટ ઊભા કરી રહ્યા છે. આ પરિસ્થિતિ થોડી વિચિત્ર થાય અને થોડી વધારે ડાઉટફુલ આપણા માટે ખરાબ બની શકે, કેમ કે માર્કેટ્સ બેઝિકલી નર્વસ બની જાય. તો અત્યારે સમજવાની જરૂર એ છે આ જે ડેટા છે ને એને કદાચ નવા લોંગ એડ પણ થતા હોય ને તો પણ રોલઓવર્સની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો આ ડેટાને બહુ મહત્ત્વ આપવા જેવું અત્યારે નથી.
આ તમને ક્યારે ખબર પડશે? આવતીકાલે સવારે, જ્યારે પ્રોપર રોલઓવર્સના આંકડાઓ તમારા સ્ક્રીન પર આવી જશે. પછી તમે આવો અહીંયા. હવે આ છે બેંક નિફ્ટી. જુઓ, ગઈકાલે બેંક નિફ્ટીએ ફરી એકવાર રેઝિલિયન્સ બતાવ્યો હતો અને અહીંયા થોડા એવા ફ્યુચર્સમાં લોંગ જોવા મળી રહ્યા છે. અગેન હું બહુ ડેટાને મહત્વ નહીં આપું, કેમ કે આ સ્થિતિ આપણે સમજી ચૂક્યા છીએ, રોલઓવર્સની પરિસ્થિતિ. પછી તમે આવો ફિન નિફ્ટી. એકદમ ઠંડો મૂવમેન્ટ, પણ ગઈકાલે ધ્યાન ખેંચ્યું છે મિડ કેપ સિલેક્ટેડ. બહુ જ સરસ એક્શન અહીંયા હતું અને ફ્યુચર્સ તેઓ લોંગ કરીને ગયા છે. ઇવન ઓપ્શનનો ડેટા પણ હું તમને આગળ બતાવીશ. અને પછી આવો નેક્સ્ટ 50 પર. નેક્સ્ટ 50ની અંદર પણ તમને થોડી એવી ખરીદારી જોવા મળી રહી છે. તો આ થઈ ગયા ફ્યુચર્સના આંકડા. નેટ તમને 528 કરોડની વેચવાલી જોવા મળી રહી છે, પણ આ જે ત્રણેક લીલા નિશાનના સંકેત છે, પ્લસ નિફ્ટી માટે થઈને થોડું પિંચ ઓફ સોલ્ટ અગેન આપણે જોવાની જરૂર બને છે. હવે તમે આવો ઓપ્શન્સના ડેટા પર, એટલે કે FI2 ઇમેજ લઈને આવ્યા, જેની અંદર તમને જોવા મળશે 3170 કરોડનો ઓપ્શન્સમાં ખરીદદારીનો આંકડો જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ સ્લાઇડ આપશો પ્લીઝ. જેની અંદર 3170 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સના આંકડા જોવા મળી રહ્યા છે ખરીદદારીના. અને સાથે સાથે તમે જુઓ તો આ તમારું બ્રેકઅપ આવી ગયું. 3245 કરોડ રૂપિયાનો આંકડો ખરીદદારીનો નિફ્ટીના ઓપ્શન્સમાં જોવા મળી રહ્યો છે. તમારી આજે એક્સપાયરી છે, પણ ગઈકાલે તમે ઓપ્શન્સની અંદર ખરીદારી બતાવો છો. ધેટ અગેઇન મીન્સ કે તમે તમારી સ્ટ્રેટેજીને શિફ્ટ કરી રહ્યા છો, કોઈક નવા એંગલ સાથે આગળ લઈ જઈ રહ્યા છો, રાઈટ? નહીં તો તમારા શોર્ટ ઊભા જ છે અને તમને ખબર છે કે આજે તમે ધારો કે 0 કરી દેવાના છો ઓપ્શન્સના પ્રીમિયમને, ટાઈમ પ્રીમિયમના હિસાબે, તો પછી તમારે પોઝિશન કવર કરવાની જરૂર શું છે? પણ તેમ છતાંય ઓપ્શન્સમાં પોઝિશન કવર થઈ છે. 3245 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ખરીદીને ગયા. 1132 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા. તે સિવાય 334 કરોડના ઓપ્શન્સ જે છે તે વેચવામાં આવ્યા છે ફિન નિફ્ટી, અને સાથે સાથે તમે આવો 890 કરોડ રૂપિયાના મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ પણ તેઓ વેચીને ગયા છે. મતલબ સાફ છે, અહીંયા ક્લિયર કટ એમને ટ્રેન્ડ છે. અહીંયા એમણે ટ્રેન્ડમાં કંઈક પરિવર્તન કર્યું છે. મને એવું લાગે છે કે આજે કંઈક માર્કેટ સપોર્ટ શોધવાની કોશિશ કરી શકે આ ડેટાને જોતા. પણ અગેન પરિસ્થિતિ રોલ ઓવર્સની જ આવે છે, એટલે આ સ્થિતિને ધ્યાન પર રાખો. ફિન નિફ્ટી બાદ નેક્સ્ટ 50 એક તમે જોઈ લો, અહીંયા 16 કરોડનો મામૂલી આંકડો છે. અચ્છા, મને આટલા દિવસથી કમ્પ્લેન હતી 3882 કરોડ રૂપિયાના જે સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે ને. અગેન હું વધારે મહત્ત્વ નથી આપતો, કારણ કે તમે ઓલરેડી શોર્ટમાં જ ઊભા હતા સ્ટોકના. એટલે અહીંયા પણ જો રોલઓવર એક્ટિવિટીઝ હોય એ પ્રમાણે શોર્ટ જે છે તેને નેક્સ્ટ સિરીઝમાં લઈ જવામાં આવી રહ્યા છે. અને આ છે 3054 કરોડ રૂપિયાનો આંકડો ઓપ્શન્સના સેલિંગનો. અહીંયા પરિસ્થિતિ. હવે આવો તમે વિક્સ પર. 11 ને ઉપર છીએ હજુ પણ, તેમ છતાંય અત્યારે ગઈકાલનો જે વિક્સ છે આપણો થોડો ઘટીને ગયો, અને ગઈકાલનો ક્લોઝ પણ તમે બંને તરફી કારોબાર જોયેલો હતો. અને ત્યારબાદ તમે જુઓ છો 24634 પર, એટલે આ એક સ્થિતિને ધ્યાન પર રાખવાની રહે. હવે આવો તમે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર તમે જોશો, પ્રથમ દ્રષ્ટિએ તમને એવું જ લાગશે કે ભાઈ એક આ ડાઉનવર્ડ ચેનલ છે અને એ ડાઉનવર્ડ ચેનલમાં જ અત્યારે ફિલહાલ આપણે સપડાયેલા છીએ. ઉપર અહીંયાથી જ વેચવાલી આવે છે, નીચે અહીંયાથી જ સપોર્ટ આવે છે, વાર્તા પૂરી થઈ ગઈ. બટ એક વસ્તુ તમે જો ખાસ જુઓ ને, તો એ છે કે ગઈકાલે આપણે પરમ દિવસના જે ઓપન ક્લોઝના લેવલ છે તેનાથી નીચે લોઅર હાઈઝ લોઅર લોઝ આપણે આટલા દિવસથી બનાવી જ રહ્યા છીએ, અને તે પરિસ્થિતિ હજુ પણ અહીંયા યથાવત જ જોવા મળી રહી છે. લોઅર હાઈઝ લોઅર લોઝની પરિસ્થિતિ. હવે આવી સ્થિતિમાં તમારું મેઇન લેવલ કયો બને? 24757. શા માટે? 24757 પર તમારું 100 દિવસની મૂવિંગ એવરેજ આવીને ઊભી રહેશે. મતલબ કે તમે પાછલા 100 ટ્રેડિંગ સેશનની એવરેજ કરો, એક્સપોનેન્શિયલ એવરેજ, તે થાય છે 757. તમારો ક્લોઝ હતો 634. ઇન્ટ્રાડે તમારો હર્ડલ ક્લિયર થઈ ગયો 757. સપોર્ટ ક્યાં છે? સપોર્ટ માટે તમારે અહીંયા જવું પડે, અહીંયા જવું પડે. મેં તમને ગઈકાલે 2 વખત, તમને સવારે અને બપોરે બંને વખત સમજાવી દીધું છે કે 2 તમારા બોટમ બનેલા હતા. એ બંને બોટમનો લેવલ શું હતો? 634ની આપણે અહીંયાથી વાત કરી છે, આ ક્લોઝ છે તમારો. તો એ બોટમનો લેવલ શું હતો? એ બોટમનો લેવલ હતો 24337. આ S1 તમારો અહીંયા થાય છે. આ બીજો લેવલ થાય છે 450. અને આજના માટે મેઇન ક્રુશિયલ લેવલ જે તમારો બને છે તે છે 550. આજે 757થી 24550ની રેન્જ બને છે. 550ની નીચે
500ના પુટ રાઇટર્સને જોખમ થશે અને 750ની ઉપર 800ના જે કોલ રાઇટર્સ છે તેને જોખમ થશે. વેરી વેરી સિમ્પલ. એટલે જો ઓપ્શન્સની સ્ટ્રેટેજી તમારી કોઈ હોય તો તેને આ પ્રમાણે તમે એડજસ્ટ કરી લો. બીજો મુદ્દો, નીચે આ બે ઓવરઓલ ટ્રેન્ડ જે છે તેના પ્રમાણે આ બે સપોર્ટ બહુ મહત્ત્વના છે. એટલે ઓક્ટોબર મહિના માટે પણ આ બે સપોર્ટને આપણે જાળવી રાખીએ તે જરૂરી છે. એઝ સિમ્પલ એઝ ધેટ. 757ને ઉપર તમે કદાચ ગયા તો પછી તમારા માટે જે પરમ દિવસનો તમારો હાઈ છે તે 850નો બીજો મહત્ત્વનો લેવલ નીકળે છે. સો 550ને નીચે 450, ઉપર 757, 850 બધા 100 પોઈન્ટની રેન્જમાં આવી જાઓ. બસ આ 200 પોઈન્ટની રેન્જ બને છે અહીંયા 757થી 550. 200 પોઈન્ટની રેન્જને ઉપર કે નીચે ક્યાં ગયા તો બીજા 100 પોઈન્ટનું હજુ પણ એક જગ્યા વાર્તા પૂરી થઈ ગઈ. 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે દિવસની શરૂઆત સારી કરી આપણે. એક સમયે જે પરમ દિવસનો શુક્રવારનો બંધ હતો ત્યાંથી તમે આવ્યા સરસ, પણ ટોપ આઉટ થઈ ગયા. કઈ જગ્યાએ ટોપ આઉટ થયા? એક્ઝેક્ટ આપણો લેવલ છે તે જ જે છે 750, એટલે કે 24,750. ત્યાં ટોપ આઉટ થયા બાદ તમે શું કર્યું? ઘટાડો આવ્યો. ઘટાડા બાદ તમે ફરી એકવાર જે છે તે સપોર્ટ શોધવાની કોશિશ કરી. ફરી થોડું એવું રિવર્સલ બતાવ્યું એટલે ડેઝ લોથી તમે ઉપર આવી ગયા, પણ અગેન તમે ત્યાંથી ટ્રેન્ડ ચેન્જ કર્યો અને ડેઝ લોને નજીક તમારો કારોબાર બંધ થયો. એટલે કે 634 તમારો 605નો લો હતો. એટલે આજે 605ને નીચે 550, જોખમ પૂરું. ઓપન પણ ફ્લેટ થઈ રહ્યા છીએ એટલે કંઈ ખાસ સંકેત એ રીતે આપણને મળી રહ્યા નથી. હવે તમે આવો અહીંયાથી, તે છે તમારા સાપ્તાહિક ચાર્ટ. સાપ્તાહિક ચાર્ટમાં તમે જોશો કે આ અઠવાડિયે ફાઇનલી 10 વેમાં 10 સપ્તાહની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નીચે તમે ટ્રેડ કરવા લાગ્યા છો, જે ઓક્ટોબર મહિના માટે સારા સંકેત નથી. 24,801 આ છે તમારો 10 વેમાં 10 સપ્તાહની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. જો તમે આ અઠવાડિયે, જેમાં એક દિવસ ઓછો છે ગુરુવાર, એટલે બુધવારે આવતીકાલે કારોબાર બંધ થયા બાદ સીધા તમે શુક્રવારે મળશો. જો તમે આ અઠવાડિયે 24,801 પર એને ઉપર બંધ આપો છો તો ઠીક છે, પણ જો તમે આ અઠવાડિયે 24,801ને નીચે બંધ આપો છો, there is a problem. અને પછી તમે એ ડાઉનવર્ડ કન્ટિન્યુએશન જોવાના છો. એટલે આ અઠવાડિયા માટે સૌથી મહત્ત્વનો લેવલ લખી રાખો, 24,800ને ઉપર આ અઠવાડિયે બંધ જોઈએ. એક વખત પોસિબલ છે, અટેમ્પ્ટ કરી હોય પણ ખરા. મંથલી ચાર્ટ્સ પણ બહુ ખરાબ થઈ ગયા. જે પ્રકારે ઉપલા સ્તરોથી સરસ સોલિડ કેન્ડલ હતી, પણ ઉપલા સ્તરોથી તમે ઘટાડો બતાવ્યો, તેને કારણે થઈને હવે તમે 10 મેમાં પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો. અને તે લેવલ છે જે આપણો S1 મેં તમને આગળ કહ્યો હતો ને, 24,323. આપણે લેવલ કયો હતો? 337. તાળો મળી ગયો, વાર્તા પૂરી થઈ ગઈ. આ લેવલ તૂટે તો પાટિયા પડી ગયા સમજો. પછી તમે જે આ લેવલ હતો તમારો 23,600નો, એ તરફ આગળ વધશો, તે વાત પાકી. કેમ કે પછી વચ્ચે કોઈ જગ્યાએ સપોર્ટ આવશે નહીં. જો આ લેવલ તૂટી ગયો તો પછી આ એક બને છે, પોસિબલ છે કે જે 24,000નો લેવલ છે તે સાયકોલોજીકલ, પણ પછી બહુ જ ખરાબ પરિસ્થિતિ બનશે. 23,600 તરફ આગળ આપણે વધીશું. તો મંથલી ચાર્ટ્સ બાદ હવે આવો આપણે ઓપન ઇન્ટરેસ્ટની ચર્ચા કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળે છે ભરપૂર કોલ રાઇટર્સ ઊભા છે 25,000 પર, 24,950, 24,900 પર, એટલે અહીંયા 900 લખી દઈએ. આ 800 છે. 800 પર અત્યારે ફિલહાલ 1.5 કરોડથી વધુનો ઓઆઈ છે. સૌથી વધુ ઓઆઈ તમારો અહીંયા જોવા મળી રહ્યો છે, જે છે 25,000. અમેઝિંગ સેટઅપ ત્યાં છે. એટલે આ બધા જ કોલ રાઇટર્સે ખાસી એવી ગ્રીપ કરેલી છે. પ્લસ ગઈકાલે ઓઆઈ સૌથી વધુ આવ્યો છે, તે છે 24,700નો લેવલ. 700ના લેવલ પર સૌથી વધારે કોલની એન્ટ્રી આવી છે ગઈકાલે. અને આપણે જાણીએ છીએ કે ઓપ્શન્સમાં બાઇંગ થયેલું છે FIS તરફથી, તો ક્યાં થયું હોઈ શકે? પુટના ઓઆઈ દૂર ગયા છે, અને આ તરફ તમે જુઓ તો અહીંયાથી પણ દૂરના પુટના ઓઆઈની અંદરથી એક્ઝિટ છે. થોડી એવી એન્ટ્રી અહીંયા બધી જગ્યાએ થોડી ઘણી જોવા મળી રહી છે. પુટનો સપોર્ટ તમારો હજુ પણ અહીંયા 600 અને 500 પર જોવા મળી રહ્યો છે. એટલે આ 600નો લેવલ
આજે પ્રોટેક્ટ કરવો જરૂરી બનશે. જો 600નો લેવલ આપણે પ્રોટેક્ટ નહીં કરીએ તો પછી 550, 500, 450 એ બધા જોખમ ઓપન થાય. એક વખત આજના દિવસની જે ડેટા છે તે પ્રમાણે કોલ રાઇટર્સને રિસ્પેક્ટ આપીને શરૂઆત તો તમારે સેલ ઓન રાઇઝની જ રણનીતિ, ગઈકાલે પણ એ જ થયું હતું. બંને તરફી કારોબાર મળ્યા હતા ઇનફેક્ટ ગઈકાલે. સો આજે પણ પોસિબલ છે કે બંને તરફી કારોબાર જોવા મળે. આ 1 કરોડથી થોડા વધુ છે, આ 1 કરોડથી થોડા વધુ છે, 1.2 કરોડ આસપાસ અહીંયા છે ડેટા, અને ઓલમોસ્ટ આ 1.1 CR અહીંયા છે. એટલે ઓઆઈ સૌથી વધુ અત્યારે ફિલહાલ 700 અને 800ના કોલ રાઇટર્સ એન્જોય કરશે આજે, અને પુટ રાઇટર્સ પણ અત્યારે ફિલહાલ ત્યાં છે. હવે જોવાનું એ કે શરૂઆતમાં આ જે ડેટા છે તેને જોતા સાઇડવેઝ થઈએ છીએ કે એને આ 500 અને 600ના પુટ રાઇટર શું વધારે આવે છે કે નહીં. કેમ કે અત્યારે કોલની સિસ્ટમમાં કોલની લિક્વિડિટી વધારે છે, કોલ વેચીને બધા ઊભા છે, એટલે હવે એમને કવર કરવાનું થશે. અને આ તરફ તમે જુઓ તો પુટ રાઇટર્સ પણ થોડા ઘણા ઊભા છે કે જેમને પણ થોડું કમાવાનું જરૂરથી થશે. પણ ગઈકાલે જો વધારેમાં વધારે ઓઆઈ આવ્યા છે તો એ 600ના પુટમાં આવ્યા છે. 650ના પુટમાં પણ થોડી એવી એન્ટ્રી સારી થઈ છે, અને 700ના કોલની અંદર સૌથી વધુ એન્ટ્રી આવેલી છે, જે એવું બતાવે છે કે ડેફિનેટલી માર્કેટ્સ કંઈક સપોર્ટ શોધવાની કોશિશ કરી રહ્યા છે. કેમ કે નવા જો ઓઆઈ વધારે અહીંયા આવ્યા છે 600, 650માં, ઇવન 700માં પણ થોડી પુટની એન્ટ્રી છે. એટલે એક વખત સપોર્ટ શોધવાની કોશિશ માર્કેટ જરૂર કરી શકે છે, પણ પછી બાકી તો હવે સાઇડવેઝ ડેટામાંથી બહાર કઈ રીતે આવીએ તે આપણે જોવાનું. સો નિફ્ટી લેવલ્સ વેરી ક્લિયર. ઓપ્શન્સ એક્સપાયરીનો દિવસ છે, મંથલી એક્સપાયરીનો દિવસ છે, વોલ્ટિલિટીને રિસ્પેક્ટ આપીશું. બટ બેંક નિફ્ટી ઇઝ સમથિંગ એલ્સ. ગઈકાલે દોજી બનાવી છે આપણે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ, અને બંને તરફી કારોબાર તમે જોયા બાદ કેન્ડલ એકદમ ઓપન ક્લોઝના લેવલને પેરેલલ. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન છે. પ્લસ તમે આટલા દિવસના ડાઉન ટ્રેન્ડમાં હતા, સોલિડ રેડ કેન્ડલ બનાવી રહ્યા હતા આ એક તેજીને છોડતા, તો એનો મતલબ તો એ થયો ને કે તમે આટલા દિવસથી જે મંદી બતાવી રહ્યા હતા તેને ફાઇનલી તમે બ્રેક કરવાની કોશિશ કરી. જ્યારે પણ દોજી ફોર્મેશન બનતા હોય માર્કેટમાં, જેમ કે આ જુઓ તમે, તો એ ટ્રેન્ડ રિવર્સલનો પ્રયત્ન હોય, પણ અહીંયા દોજી ફોર્મેશન નિષ્ફળ ગયું. અહીંયા દોજી ફોર્મેશન બની પછી જુઓ તેજી, પછી મંદી, તેજી, ફરી એકવાર તમે અહીંયા દોજી ફોર્મેશન જુઓ, તો એ ટ્રેન્ડ રિવર્સલનો સંકેત હોય છે. માર્કેટ હંમેશા કન્ફ્યુઝડ ત્યારે થાય, દોજી ફોર્મેશન ક્યારે બનાવે, જ્યારે બંને તરફી ટ્રેન્ડ બતાવે અને છેલ્લે ઓપન ક્લોઝનો લેવલ એકદમ આવી રીતે હોય, જે જગ્યાએ ઓપન એ જ જગ્યાએ ક્લોઝ. એવું ગઈકાલે થયું 54,661 પર. મતલબ કે બેંક નિફ્ટીએ બહુ જ સરસ સપોર્ટ શોધવાની કોશિશ કરી. પણ હા, એ વાત પણ આપણે ભૂલવી ના જોઈએ કે પરમ દિવસના જે લો હતા તેને પણ નીચે આપણે ગયેલા, એકદમ 54,350 સુધી ગયેલા, અને ત્યાંથી ફરી ઉપર આવ્યા, અને ત્યારબાદ ઓપન ક્લોઝનો લેવલ તમારો સમાન છે. હું એમ નથી કહેતો કે અહીંયાથી હવે તેજી જ આવે, પરંતુ આ સાઇન સારી છે કે ભાઈ માર્કેટ એટલીસ્ટ સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ તો કરી રહ્યા છે, જેના કારણે થઈને પોસિબલ છે કે આજે બેંક નિફ્ટી કંઈક નવા જૂની કરે. હવે જુઓ, મૂવિંગ એવરેજીસ તમારી બધી જ દૂર છે, 10, 20, 50, 100, અને એ લેવલ શું થાય છે? ઓલમોસ્ટ 55,132 તમારો 100 ડેમાં છે. ત્યારબાદ તમે જુઓ 100 નહીં, સોરી, અહીંયા 50 ડેમાં છે, પછી 919 આવે છે જે તમારું 100 ડેમાં છે, અને 898 આવે છે. આ 54 થઈ ગયા અહીંયા. સો 54,898 આવે છે જે તમારું 10 ડેમાં છે. સો આજે સૌથી પહેલાં તો તમે આ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરો જો તેજી આવે તો. એટલે ઇન્ટ્રાડે માટે તમારો પહેલો લેવલ થઈ ગયો 54,900. આ ઇન્ટ્રાડે હર્ડલ બને છે. સપોર્ટ ક્યાં છે? ગઈકાલના જે લો હતા એ, મતલબ કે 54,300, 350. આ ઇન્ટ્રાડે સપોર્ટ છે. સરસ રેન્જ બને છે. બેંક નિફ્ટીને તમે રેન્જમાં પ્લે કરો તો તમને સારા રિટર્ન્સ ડેફિનેટલી મળે. હા, જે પ્રકારે સપોર્ટ શોધવાની કોશિશ કરી છે એવું લાગે છે કે એક વખત ફરીથી આ જે મૂવિંગ એવરેજીસ છે ને તેને અટેમ્પ્ટ કરવા માટે બેંક નિફ્ટી જઈ શકે. કારણ કે આ જે લેવલ છે ને, આ લેવલ જે ગઈકાલે તમારો લો બન્યો 54,300, આ એ લેવલ છે કે જ્યાં ખાસું એવું કન્સોલિડેશન કર્યું હતું. કેટલા દિવસ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 દિવસ તમે અહીંયા કન્સોલિડેટ કરેલું. એટલે એટલું ઇઝી નથી તોડવું, અને એટલા માટે જ ત્યાં દોજી ફોર્મેશન બની ગઈ છે. 54,300 સારા લેવલ્સ છે કે જ્યાંથી કદાચ રિવર્સલ બતાવવું હોય તો 55,132 મેક્સિમમ જગ્યા બને. પણ મને લાગે છે કે 54,900 તો આજના દિવસે અપર બેન્ડ તમારો બને છે અને લોઅર બેન્ડ તમારો બને છે 54,300. બે લેવલ્સ વાર્તા પૂરી કરો. 15 મિનિટના ચાર્ટ પર આવી જાઓ. 15 મિનિટના ચાર્ટ પર તમે જુઓ છો ગઈકાલે શું થયું. જુઓ, નિફ્ટીએ શું કર્યું? ગઈકાલે તેજી, મંદી, પછી છેલ્લે મંદી, તેજી, પછી ફરી મંદી, અને છેલ્લે ફરી એકવાર સેટલમેન્ટ. એ રીતે અહીંયા શું થયું છે?
અહીંયા શરૂઆત તેજી સાથે થઈ, શાર્પ મંદી આવી, પછી સરસ રિકવરી બતાવી અને અગેન છેલ્લે થોડું ભલે દબાણ આવ્યું હોય તેમ છતાં પણ 500 નીચેનો બંધ આપવામાં અહીંયા બેંક નિફ્ટીએ સફળતા મેળવી. કારણ એ છે 500 નીચે બંધ આપવામાં કે તમારો ફોર્મેશન બની રહ્યો હતો ડોજી ટાઈપનો. એટલે આ જે ઓપન ક્લોઝનો લેવલ છે તે એક્ઝેક્ટ એ જ જગ્યા, આ તમારો ઓપન અને આ તમારો ક્લોઝ, વાર્તા ત્યાં જ પૂરી થાય. એટલે ગઈકાલે પૂરો ટાઈમપાસ કર્યો, પ્રીમિયમ ખાવાની વાત પણ એટલીસ્ટ સપોર્ટ શોધવાની કોશિશ તો કરી માર્કેટે. અહીંયા સરસ બેઝ બનાવ્યો જુઓ 15 મિનિટમાં, ત્યારબાદ તમે ઉપર આવ્યા છો. આપો સાપ્તાહિક ચાર્ટ. મને પ્રોબ્લેમ્સ જે હતા બેંક નિફ્ટીના સાપ્તાહિક અને મંથલી ચાર્ટ્સથી, શું ત્યાં સોલ્યુશન આવી શકે તેમ છે? જુઓ સાપ્તાહિક ચાર્ટમાં પણ દોજી બની રહી છે, જે સ્વાભાવિક છે કે હજુ તો ગઈકાલ સોમવાર હતો, પહેલો દિવસ હતો, એટલે તમને એવું બતાવે જે પ્રકારે નિફ્ટી બેંકની ઇનફેક્ટ ડેઇલી ચાર્ટની કેન્ડલ છે તેવી જ અહીંયા બને. પણ સાપ્તાહિક ચાર્ટ પ્રમાણે લેવલ માટે હું તમને આ ખાસ લઈને આવ્યો છું તમારા પાસે 54,868. આ અઠવાડિયું આને ઉપર બંધ આપી દે ને તો કંઈક વાર્તા નવી બને, અને એટલા માટે જ સાપ્તાહિક ચાર્ટ હું લઈને આવ્યો છું, કેમ કે હજુ તો પહેલો દિવસ હતો ગઈકાલ, રાઈટ? તો આ અઠવાડિયું ટૂંકું નાનું છે અને તેમાં પણ સપોર્ટ શોધવાની કોશિશ તમે અહીંયા આગળથી કરી રહ્યા છો. એક અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, અને પાછલા અઠવાડિયે પણ તમે એ લેવલને નજીક જ હતા. સો 54,868 ઉપર અને નીચે 54,300 બહુ ક્રુશિયલ જગ્યા છે. આ લેવલ પ્રોટેક્ટ થવું ખરેખર જરૂરી છે, 54,300, નહીં તો હેરાનગતિ. મંથલી ચાર્ટ્સ. આજે મંથલી કેન્ડલ પૂરી થાય છે તમારી 10 મેમાંથી આપણે નિફ્ટીમાં દૂર છીએ, પણ બેંક નિફ્ટી ઓલરેડી આ મહિને 10 મહિનાની મૂવિંગ એવરેજ, એટલે કે આ 10 મહિના, એક આખું વર્ષ તમે વિચારો કે તમે જે ગેઇન્સ કર્યા હતા તે લેવલના સપોર્ટને નજીક છો. અને આ લેવલ હવે જો તૂટે છે, જે અગેઇન 53,683 થાય છે, તો પછી પ્રોબ્લેમ. મેં 53,600 મેં કહ્યું ને તમને આગળ, એ 53,600નો તાળો પણ અહીંયા મળી ગયો, એટલે લેવલ મહત્ત્વનું થઈ ગયું. લેવલને પ્લે કરો. અત્યારે માર્કેટની અંદર સેન્ટિમેન્ટ કોઈ ક્લિયર બહુ થઈ નથી રહ્યા, તો લેવલને રિસ્પેક્ટ આપો, લેવલને પ્લે કરો. પોઝિશનલી તમારો આ બહુ મહત્ત્વનો લેવલ છે. આના નીચે પછી વાર્તા પૂરી થાય છે. આપો ઓઆઈ. ઓપન ઇન્ટરેસ્ટના પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે મેઇન સપોર્ટ તમારા છે 54,000 પર. કેટલા? 20 લાખ, ઓલમોસ્ટ 20 લાખથી ઓછા છે. આમ તો 18 લાખ લખી દઈએ અહીંયા. 18 લાખ પુટ ઊભા છે. ફાઇટ ચાલી રહી છે 54,500માં. ગઈકાલે પુટનો ઓઆઈ સારો આવ્યો છે, જુઓ આ તળિયામાં બધામાં 54,000, 54,100, 54,200 અને 54,500. આ બધા પર તમે અત્યારે પુટનો બહુ જ સરસ ડેટા બિલ્ટઅપ થતા જોઈ રહ્યા છો. તો આ પરિસ્થિતિ, કોલની એક્ઝિટ થઈ છે ને, જે સારી વાત છે. 55,000થી 55,000માં કોલ ઊભા છે, પણ જેમને પ્રોફિટ મળી રહ્યો હતો તેઓએ એક્ઝિટ કરી લીધી અને અહીંયાથી શોર્ટ કવર કરી લીધા. પ્લસ જે રીતે ગઈકાલે સપોર્ટ લઈને ઉપર આવ્યા અને બંને તરફી કારોબાર બતાવ્યો, તો એક તરફ થોડું જોખમ હતું આ 55,000ના કોલ રાઇટર્સનું. આ બધા જ કોલ જુઓ એક્ઝિટ થઈ છે. આ છે 55,700, 800, 900, આ બધામાં કોલની એક્ઝિટ થયેલી છે. ઇવન દૂરના કોલ જોઈ લો તમે, જ્યાં પ્રોફિટ મળે છે, ઓલમોસ્ટ ઝીરોની નજીક છો તમે, તે બધામાંથી પ્રોફિટ બુકિંગ થઈ ચૂક્યા છે, જે થોડો ડેટા પોઝિટિવ બતાવે. બટ અગેન રોલ ઓવર્સની એક્ટિવિટીઝ છે, રાઈટ? તો આ રોલ ઓવર્સની એક્ટિવિટીઝની અંદર પિંચ ઓફ સોલ્ટ સાથે આ 1000 પોઈન્ટની રેન્જ અત્યારે ફિલહાલ 54 થી 55 આજે નજર રાખવાની રહેશે. તો સમય થઈ ગયો છે હવે બ્રેક લેવાનો. બ્રેક લઈશું. બ્રેક બાદ આજે જે ઇન્ડેક્સની સ્ટ્રેટેજી આપણે સમજ્યા, તે બાદ સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. 24,700 એક્ઝેક્ટ ઓપનિંગ તમારી થઈ રહી છે, એટલે કે 20-25 પોઈન્ટ આસપાસની મજબૂતી સાથેની ઓપનિંગ તમારી થતી જોવા મળી રહી છે. અને હવે બસ થોડી જ ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ પણ આપણા સ્ક્રીન પર આવશે, તેના પર પણ આપણે નજર રાખવાની છે. હવે જરા સ્ટોક્સ આજે કયા સમાચારોમાં છે તે પણ જાણી લઈએ. સૌથી પહેલો કાઉન્ટર આજના દિવસે ધ્યાન પર રાખો, તે છે BEL. ગઈકાલે પણ સમાચારો હતા, આજે પણ અગેન સમાચારો છે. BEL 16 સપ્ટેમ્બરથી 1,092 કરોડ રૂપિયાના વધારાના ઓર્ડર એમણે મેળવ્યા છે, જેમાં EW સિસ્ટમ જે છે, અર્લી વોર્નિંગ જેને કહેવામાં આવે છે, અર્લી વોર્નિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાનું છે. ડિફેન્સ તમે જોઈ લો તો ડિફેન્સના નેટવર્ક અપગ્રેડ કરવાના છે, એટલે એ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. તો આ સ્ટોક ખાસ ધ્યાન પર રાખો. આજે સમાચારો લઈને એક્શન છે, જે ટેન્ક સબસિસ્ટમ્સ, TR મોડ્યુલ્સ, કમ્યુનિકેશન્સ, આ બધા પર નજર. નેક્સ્ટ સ્ટોક M&M. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ જે તેરા યાત્રીમ ટેકનોલોજી હોલ્ડિંગ એનોનિમ સિર્કેટી TERA બેઝિકલી જે શોર્ટ ફોર્મ છે, તેની સાથે વેચાણ કરાર કર્યા છે, અને તેના પેટા કંપની સેમ્પો રોઝેનલ્યુ
તેની સાથે પણ અહીંયાથી ખાસ સંપૂર્ણ હિસ્સો 52 કરોડ રૂપિયામાં વેચવા માટેના કરાર કર્યા છે. તો બેઝિકલી આ M&M તમે ધ્યાન પર રાખો, એક સબસિડરીમાંથી હિસ્સો તેઓ અહીંયાથી ખાસ આગળ વધારી રહ્યા છે. અને પેટા માલિકીની કંપની હવે આ સેમ્પો જે છે તે હવે નહીં રહે. નેક્સ્ટ આવો બ્લુ ડાર્ટ, લોજિસ્ટિક્સની બહુ મહત્ત્વની કંપનીએ પ્રોડક્ટ અને ગ્રાહકોના આધારે જે શિપમેન્ટ છે તેના ભાવમાં 9% સુધીનો વધારો કરી દીધો છે. એટલે ભાવ વધાર્યા છે અને નવા દર 1 જાન્યુઆરી 2026થી એટલે કે નેક્સ્ટ યરથી આ ઇમ્પ્લાય થતા જોવા મળશે. તો પ્રોડક્ટ અને ગ્રાહકોના આધારે શિપમેન્ટના ભાવ વધાર્યા છે 9-12% સુધી. ઓકે, સો આ એક સ્ટોકને ઇમ્પેક્ટ જોવા મળશે. IRFC તમે ધ્યાન પર રાખો, IRFCએ હરિયાણા પાવર જનરેશન માટે લોન કરાર કર્યા છે. યમુનાનગરમાં આગામી 800 મેગાવોટનું જે ત્રીજું યુનિટ છે તે સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ માટે તેમણે લોન લેવાનું નક્કી કર્યું છે અને 5,929 કરોડ રૂપિયા સુધીના ફાઇનાન્સ માટે લોન પર કરાર હસ્તાક્ષર કર્યા છે. IRFCએ નાગપુરમાં મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની સાથે પણ કરાર કર્યા. ત્યાં કોરાડી થર્મલ પાવર સ્ટેશન TPS માટે 660 મેગાવોટ માટે કરાર કર્યા છે. 10,560 કરોડ રૂપિયા સુધીના ફાઇનાન્સ માટેના ત્યાં પણ કરાર છે. નેક્સ્ટ આવો ટાટા મોટર્સ પર. હાલમાં જે સાયબર અટેક JLR પર થયો, ટાટા ગ્રુપ પર થયો, તેને કારણે મૂડીઝ રેટિંગ એજન્સીએ નેગેટિવ રેટિંગ કરી દીધા છે અને JLRને BA1 રેટિંગનું કન્ફર્મેશન પણ ફરી એકવાર આપ્યું છે અને રેટિંગ ઘટાડ્યા, તેને કારણે પણ સ્ટોક ફોકસમાં. પછી આવો માઝડોક એટલે કે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ. રાજ્ય માલિકીની કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી દીધી છે અને જે ₹2.71 અંતિમ ડિવિડન્ડ છે તેના અનાઉન્સમેન્ટ્સ થયા તે પણ તમે ધ્યાન પર રાખો. તો આ સ્ટોક ફોકસમાં. JSW ઇન્ફ્રા પર નજર રાખો. કંપનીની પેટા કંપની છે એન્નોર કોલ ટર્મિનલ, તેને GST નોટિસ મળી છે. ચેન્નઈ તમિલનાડુના GST સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનર ઓફિસ તરફથી શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જે હાલનું જે GST એમણે ન ભર્યું હોય તેનું વ્યાજ, પેનલ્ટી એટલે કે દંડ અને આ સાથે કંઈક 96.58 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ કરવામાં આવી છે. નેક્સ્ટ આવો ગોદરેજ એગ્રોવેટ પર. સમાચાર છે કે એસ્ટેક લાઈફ સાયન્સીસમાં શેર હોલ્ડિંગના પરિવર્તનની જાહેરાતમાં થોડું ડિલે કરાયું છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કંપનીને સેબી તરફથી એક નોટિસ પણ મળેલી છે. અને આવો અંતિમ થોમસ કુક, ટ્રાવેલ સર્વિસીસ કંપની છે કે જેમણે સમગ્ર ભારતમાં ટુરિઝમ માટે MOU કર્યા છે અને ટુરિઝમને વેગ આપવા માટે પર્યટન મંત્રાલય સાથે, ટુરિઝમ મિનિસ્ટ્રી સાથે એમણે MOU કર્યા છે, જે એક સમાચાર પણ ધ્યાન પર રાખો. તો આ બધા જ કાઉન્ટર્સ. હવે આવી જાઓ તમે નિફ્ટીના સંકેતો પર. 70-80 પોઈન્ટ કંઈક ગેપઅપ, અત્યારે તો ફિલહાલ 9:03નો સમય, પણ ગેપઅપના સંકેતો બતાવવાની કોશિશ કરી રહ્યા છે. નિફ્ટીની અંદર ઇવન સેન્સેક્સ 200 પોઈન્ટ પણ સ્વાભાવિક સેટલ થવાનો સમય આપો. 20-30 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી એમ કહી રહ્યું હતું કે હા 20-30 પોઈન્ટ થોડું જસ્ટિફાયેબલ તેજીના ચાન્સીસ લાગી રહ્યા છે. બાકી જોઈએ આગળ કયા પ્રકારના સંકેત બને છે. પણ આ બધાની વચ્ચે તમે જુઓ સતત સોનામાં રેકોર્ડ બનતા આવ્યા. આજે નથી બન્યા, અત્યારે શરૂઆત 1,15,000 પર થઈ રહી છે. ચાંદીમાં બાય ધ વે 1,48,000નો લેવલ, 1,43,872નો લેવલ અત્યારે ફિલહાલ અહીંયા કંઈક જોવા મળી રહ્યો છે. ક્રૂડ બાય ધ વે ફરી એકવાર ઘટાડો બતાવી રહ્યું છે, 5599 આસપાસ, એટલે 5% આસપાસનો ઘટાડો તમને ક્રૂડમાં પણ જોવા મળી રહ્યો છે. અને રૂપિયો થોડો રિકવર થયો છે. તો આ પણ એક તમે શરૂઆતી પ્રી ઓપનિંગ બીટ છે કે જેને ધ્યાન પર રાખો. હવે આગળ વધીએ અને ચર્ચા કરીશું આજે ભારતીય માર્કેટ્સ જ્યારે કહી શકાય કે એક મિક્સ્ડ બેગ રિએક્શન આપવાના છે ત્યારે કયા પ્રકારના સંકેત બને છે તે સમજવા માટે આપણી સાથે ગોલ્ડઝેન કેપિટલના વરુણ જોશી જોડાઈ રહ્યા છે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ એક મિક્સ બેગ રિએક્શન આજે આપશે. દિવસ બહુ મહત્વનો છે કારણ કે મંથલી એક્સપાયરીનો દિવસ છે. સો ફાર કોઈ રોલઓવર્સના ડેટા પોપ્યુલેટ થયા હોય તો થોડું સમજાવો સર, કેમ કે પાછલી 3 સિરીઝથી FISએ પોતાના શોર્ટને રોલઓવર્સમાં કેરી ફોરવર્ડ કરેલા હતા. આ વખતે પણ શું એ જ સેમ પેટર્ન જોઈ રહ્યા છો અને શું હજુ પણ થોડી નેગેટિવિટી માર્કેટમાં એન્ટિસિપેટ કરી રહ્યા છો વરુણ સર? જી યસજી, ગુડ મોર્નિંગ. હમારા આપણા બધા જ વ્યુઅર્સને ગુડ મોર્નિંગ. યસજી, આપ જોશો તો સપ્ટેમ્બર સિરીઝ આપણે પાસ્ટમાં જોઈએ તો એક વોલેટાઇલ સિરીઝ રહી છે અને ત્યાં આપણે 3-4% મૂવ જોયા છે. આ વખતે આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે સારી એવી શરૂઆત થઈ અને બ્રેકઆઉટ આપ્યું, પણ એ બ્રેકઆઉટ કંઈ ના કંઈ આપણે જોઈશું તો એક ફિઝલ્ડ આઉટ થઈ ગયું અને બ્રેકઆઉટ જે ફોલ્સ બ્રેકઆઉટ થઈ અને ફરીવાર આપણે જે રેન્જ હતી એ રેન્જમાં આવી ગયા છે. હવે જે રેન્જમાં આવ્યા પછી આપ જોશો તો ઘણા બધા આપણને પોઝિટિવ ન્યૂઝ મળ્યા, છતાં પણ માર્કેટે રિએક્શન ના આપ્યું. તો એક આપણી પાસે સવાલ એ રહ્યો કે માર્કેટને શું પ્રોબ્લેમ છે? તો એક જ પ્રોબ્લેમ છે કે માર્કેટ પાસે અર્નિંગ્સ નથી. જો અર્નિંગ્સ ઇમ્પ્રૂવ થશે તો માર્કેટ મારા ખ્યાલથી અહીંયાથી ચાલવાનું ચાલુ કરશે. હવે બીજો ક્વેશ્ચન છે કે ફર્સ્ટ મંથલી એક્સપાયરી છે ટ્યુઝડેના, વીકલી એક્સપાયરી પણ આજે જ છે. તો બંને એક્સપાયરીઝ આજે છે અને પહેલી વખત નિફ્ટીમાં બની રહ્યું છે કે ટ્યુઝડેના એક્સપાયરી થઈ રહી છે.
હવે ડેટા આપ જોશો તો એ પ્રમાણે નિફ્ટી ઓલમોસ્ટ ફ્લેટ ટેરેટરીમાં આવી ગઈ છે, પ્લસ માઇનસ 150 પોઈન્ટ્સની આસપાસ જે એક ફ્લેટ ટેરેટરીની રેન્જમાં છે ત્યાં છે. એફઆઈએસની તમે જે વાત કરીએ, એફઆઈએસ સતત જોશો તો 8%થી લઈને 16%ની આસપાસ જ એમની લોંગ પોઝિશન છે અને મોસ્ટ ઓફલી એમનું શોર્ટ પોઝિશન એમને કેરી ફોરવર્ડ કરેલું છે. આ સિરીઝમાં પણ એ રીતે દેખાઈ રહ્યું છે. કેશમાં સતત વેચવાલી છે. મહત્વની વાત એ છે યશજી કે અત્યારે આપણે 24,500 ના ઝોનની આસપાસ પહોંચી ગયા છે અને અત્યારે એક સેલોન રાઇઝ કાલના સેશનમાં પણ જોશો તો 24,800ની આસપાસ એકવાર માર્કેટ આવ્યું, ત્યાંથી એક શાર્પ સેલિંગ આવ્યું અને 24,650ની આસપાસ માર્કેટે એકવાર સ્ટેબલ થવાની કોશિશ કરી. હવે 24,600-650 નું લેવલ તૂટે તો 24,500 અને બીજો એક મહત્વનો સપોર્ટ છે અને જે આપણે મિનિંગફુલ સપોર્ટ કહી શકીએ છીએ 24,350. 24,350 જ્યાં સુધી સચવાય છે, જ્યાં સુધી સપોર્ટ તરીકે કામ કરે છે, ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે આ રેન્જ અકબંધ રહે અને ત્યાંથી ફરીવાર બાઉન્સ મળી શકે. પણ જો 24,350 નીચે આપણે બંધ આવીએ છીએ તો પછી આપણા માટે ચિંતાનો વિષય બની શકે એમ છે. ઓકે, સો આ માર્કેટની વાત થઈ. અત્યારે લેવલ્સ છે કે જે બધાને ધ્યાન પર રાખવા જરૂરી બને છે. પણ આવો દર્શક મિત્રો, આગળ વધીએ. માર્કેટ હવે સેટલ થાય એ પહેલાં નજર કરેલી અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે સરકારી બેંક, કેનરા બેંક. ચાર્ટ જોઈ લો તમે પહેલાં. ચાર્ટ છે મંથલી, તમારા સ્ક્રીન પર બહુ જ સરસ બ્રેકઆઉટ બતાવ્યું છે. પ્લસ સરકારી બેંક ફ્લેવરમાં પણ છે અને સરકારી બેંકમાં સારી તેજી જોવા મળી છે, જેમાં કેનરા બેંક એટલા માટે પસંદ કર્યો છે કારણ કે સપોર્ટ તમે જોઈ લીધા. જે બ્લેક લાઇન છે આપણો સ્ટોપ લોસ રહેશે. હવે આવો ગ્રાફિક્સ પર જુઓ. પહેલાં તો સરકારી બેંક છે ને બહુ જ સરસ જગ્યાએ છે. વેલ્યુએશન તમે જુઓ માત્ર કેનરા બેંકનું 1.04 ગણી બુક વેલ્યુ પર તમને અત્યારે ફિલહાલ કેનરા બેંક મળે છે અને બહુ બમ્પર ખરીદદારી, સારા વોલ્યુમ સાથે ઇનફેક્ટ ગઈકાલે પણ ખરીદદારી થઈ છે અને મોટું બ્રેકઆઉટ આ સમગ્ર મહિનામાં બતાવ્યું. બેલેન્સ શીટ તો સારી છે સરકારી કંપનીઓની. ઉપરથી ડિવિડન્ડ yield, જો તમે અહીંયા લોંગ ટર્મ બેસી રહો છો તો ડિવિડન્ડ yield 3.32% છે. માર્કેટની એવરેજ ડિવિડન્ડ yield તમે જુઓ ને 1.32% છે અત્યારે. આપણા સમગ્ર શેર બજારની કહું છું, 3.32% ડિવિડન્ડ yield બહુ સારી કહેવાય. એટલે પસંદ કરીએ લોંગ ટર્મ માટે. 150ના પહેલાં ટાર્ગેટ, કેમ કે ઓલરેડી 52 વીક હાઈને નજીક છે, તો હું 150ના પહેલાં ટાર્ગેટ રાખું છું, 180ના બીજા ટાર્ગેટ રાખું છું. પણ મને ખરેખર લોંગ ટર્મમાં સ્ટોક બહુ જ સારો લાગે છે. તમે અત્યારે જો અહીંયાથી હોલ્ડ કરી રાખો તો મે બી પોસિબલ છે કે આ જનરેશનલ વેલ્થ બાજુ પણ લઈ જાય તમને. 225 ત્રીજા ટાર્ગેટ્સ હું જોઉં છું. 104 નીચે જે બ્લેક લાઇન બનાવી છે આપણે તેને સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખીએ તો આ છે આજનો બમ્પર સ્ટોક મારા તરફથી, સરકારી બેંક. હવે વરુણ સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. યશજી આપ જોશો તો આપણી જે સરકારી બેંકની વાત કરી એ રીતે જ હું આ પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ પર ઘણો પોઝિટિવ છું. આ લાસ્ટ વીક પણ આપણે જ્યારે વાત થઈ ત્યારે આપણે વાત કરી હતી કે પીએસયુ બેંક્સને આપણે એક્યુમ્યુલેટ કરી શકાય છે ઘટાડીને. મારી સલાહ રહેશે બેંક ઓફ બરોડામાં. બેંક ઓફ બરોડા આપણે કરંટ માર્કેટ પ્રાઇસમાં 254-255ની આસપાસ ચાલી રહ્યો છે. એક લોંગ ટર્મ એક બેટ તરીકે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. આપ જોશો તો 254ની ઉપર એક ખાસો સરસ બ્રેકઆઉટ આપી રહ્યો છે અને એક રેન્જ હતી 235 થી લઈને 254ની. એ રેન્જનું બ્રેકઆઉટ આપણને મળ્યું છે અને ઘટાડે સતત આપણે જોશું તો બાઇંગ જોવા મળી રહ્યું છે. થોડો ડીપ સ્ટોપ લોસ છે 235ની આસપાસ અને થોડા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય તો 230ની આસપાસનો સ્ટોપ લોસ રાખી શકાય છે. આવનારા સમયમાં 285 થી લઈને 300ના ટાર્ગેટ આપણે બેંક ઓફ બરોડામાં જોઈ શકીએ એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ સ્ટોક રેકમેન્ડેશન તરીકે ધ્યાન પર રાખવાનું રહેશે આજે સર તરફથી બેંક ઓફ બરોડા. સો મારી પણ પીએસયુ બેંક પર પસંદગી છે. સર પણ અત્યારે ફિલહાલ પીએસયુ બેંક પર જ નજર રાખી રહ્યા છે અને આમ પણ માર્કેટમાં સર ગઈકાલે આપણે જોયું હોય ને તો પીએસયુ બેંક્સ જ હતા અને ઇવન પીએસયુ કંપનીઝ, માત્ર ને માત્ર સરકારી કંપનીઓ ગઈકાલે ચાલી છે, ચાહે બેંક હોય કે પછી સરકારી કંપનીઓ હોય. હા, નો ડાઉટ ડિફેન્સની અંદર પ્રોફિટ બુકિંગ આવી ગયેલું, બટ સ્ટીલ બાકી બધી જ જગ્યાઓ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો એને ધ્યાન પર રાખીએ. અચ્છા, જરા સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ જોઈ લઈએ, કેમ કે માર્કેટ સેટલ થઈ ગયા છે. નિફ્ટી પહેલાં તો 57 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ આપે છે. ગિફ્ટ નિફ્ટીની કરતાં અલગ ઓપનિંગ સાથે આપણે સેટલ થયા છીએ. સેન્સેક્સ તમે જુઓ તો 80,500. બાય ધ વે આવતીકાલે એક્સપાયરી છે સેન્સેક્સમાં, એટલે પ્રીમિયમમાં તમને અસર જોવા મળશે. ગુરુવારે માર્કેટ્સ બંધ છે. બેંક નિફ્ટી પર નજર કરો, 244 પોઈન્ટનો ગેપ અપ ઓપનિંગ. ગઈકાલે દોજી સરસ બની છે. અહીંયા સપોર્ટ શોધવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. નજર રાખો તમે અહીંયા પણ. મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારો બસ છે, એટલે ખરીદારી સાથે અહીંયા પણ શરૂઆત થવા જઈ રહી છે. અને તમે આવો સેક્ટરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સારી થઈ છે. જો આટલા દિવસથી આ સેક્ટરની હાલત ખરાબ હતી, માર્કેટમાં હવે જો કદાચ સપોર્ટ શોધવાની કોશિશ કરવી હોય તો આ સેક્ટરે ચાલવું પડે, કારણ કે ઓલરેડી જીએસટી આ તે બધા અનાઉન્સમેન્ટ થયેલા છે. મેટલ આટલા દિવસથી ચાલી રહ્યા છે, તો આ સેક્ટરમાં પણ સારી તેજી તમે જુઓ છો. બેંક નિફ્ટી પર નજર કરો, ત્યાં તેજી છે.
પ્રાઇવેટ બેન્ક્સમાં આજના દિવસે ખાસ તેજી જોવા મળી રહી છે. ઇવન ડિફેન્સ પણ દિવસની શરૂઆત લીલા નિશાનમાં કરે છે. માત્ર મીડિયા એક લાલ નિશાનમાં છે અને ઇન્ફ્રા એક લાલ નિશાનમાં. લાલ નિશાન કરતાં મારે એમ કહેવું જોઈએ ફ્લેટ ઓપનિંગ ઇન્ફ્રામાં થઈ રહી છે. તો આ છે સેક્ટોરિયલ અપડેટ કે જેને પણ તમે ધ્યાન પર રાખો. સરકારી બેન્ક્સની ઘણી બધી વાત કરી, પણ પ્રાઇવેટ બેન્ક્સની વાત કરીએ. પ્રાઇવેટ બેન્ક્સમાં વરુણ સર આપણે એક્સિસ બેંક પર નજર રાખવી જોઈએ, કારણ કે એક્સિસ બેંક ગઈકાલે ટોપ લૂઝર તરીકે સામે આવ્યો હતો અને પ્રાઇવેટ બેન્ક્સમાં જે નર્વસનેસ હતી તેમાં એ જ એક્સિસ બેંક હતો કે જેણે થોડી તકલીફ જોઈ. આજે જ્યારે પ્રાઇવેટ બેન્ક્સ થોડું શરૂઆતમાં ગેપ અપ આપી રહ્યા છે આપણને, વરુણ સર તમને લાગે છે કે આ જે એક કાઉન્ટર છે તે તમને થોડું એક્સિસ બેંક હવે રિવર્સલ મે બી બતાવે, કેમ કે અહીંયા કંઈક ગઈકાલે થયું છે ચાર્ટ પર, સ્ટ્રક્ચરલ સ્ટોરીમાં થોડું ડેમેજ થયો સર? યશજી, આપ જોશો તો આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક એક પેરમાં ચાલતા હતા અને ત્યાંનું જે પ્રીમિયમ જોશો તો 80-90 પોઈન્ટની આસપાસ હતું હતું અને લાસ્ટ 1 યરથી જોશો તો ત્યાંથી પ્રીમિયમની વેલ્યુએશનની ગેપ ક્રિએટ થઈ છે. આઈસીઆઈસીઆઈ બેંક જ્યારે આઉટ પરફોર્મ કરી રહ્યો છે ત્યારે આપ જોશો એક્સિસ બેંક એક સ્ટ્રગલિંગ ફેઝમાં ચાલી રહ્યો છે, બિકોઝ તમે જોશો તો ફંડામેન્ટલી ઘણા ચેન્જીસ આવ્યા છે. એમને જે ક્રેડિટ કાર્ડનો પોર્ટફોલિયો છે અને બીજા જે રિસ્ટ્રક્ચરિંગ કર્યા છે એની અંદર જે મેનેજમેન્ટ છે ત્યાં હજુ પણ જે એમનો મોટ જે છે એ સ્થાપવા કોશિશ કરી રહ્યો છે. આપ જોશો એક્સિસ બેંકના રિઝલ્ટ્સ પછી એક ગેપડાઉન ઓપન થયું હતું અને 1050ની આસપાસ એક બેઝ બનાવવાની કોશિશ કરી હતી. ડબલ બોટમ ટાઈપ આપ પેટર્ન કહી શકો છો અને ત્યાંથી 1120ની આસપાસ એક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું. એક રેલી જોવા મળી, પણ ડેલી ચાર્ટ્સ પર એક નેગેટિવ તમે જોશો તો ક્રોસ ઓવર્સ હતા બધી જ મૂવિંગ એવરેજના. હવે 200ની આસપાસ આપ જોશો, 200 ડે મૂવિંગ એવરેજની આસપાસ, તો ત્યાં કન્સોલિડેટ કરીને બધી મૂવિંગ એવરેજ જે છે એ ક્રોસ કરીને એક પોઝિટિવ સ્ટાન્સ આપી રહી છે. 1120, 1130 જે અત્યારે ઝોન છે, મહત્વનો ઝોન છે. અગર ત્યાં સપોર્ટ લઈને જો સ્ટોક રિવર્સલ કરે છે તો આપણે જોઈ શકીએ એક બુલિશ પેટર્ન ફોર્મ થઈ શકે છે. હજુ પણ જે આપ જોશો તો નેગેટિવ પેટર્ન જે આવી છે, જે કરેક્શન આવ્યું છે, પણ જે એક મૂવ હતો 1050 થી લઈને 1160-70નો એક મૂવનું એક નાનું કરેક્શન છે. તો અહીંયાથી જો રિવર્સલ થાય છે અને ફરીવાર 1160ના લેવલ જો ક્રોસ કરે છે તો આવનારા સમયમાં એક્સિસ બેંક સારું પરફોર્મન્સ કરી શકે છે અને જે અત્યાર સુધીનું જે અંડર પરફોર્મન્સ છે એ પણ એનું નીકાળી શકે છે અને ત્યાંથી એક આઉટ પરફોર્મન્સ પણ આપી શકે એમ દેખાઈ રહ્યું છે. તો એક્સિસ બેંક અત્યારે સારા લેવલ પર છે. એક નાનકડું આપણું સ્ટોપ લોસ છે 1100ની આસપાસનું, ત્યાં રાખીને આપણે એક લોંગ પોઝિશન અહીંયા ક્રિએટ કરી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખવાનો રહેશે. આ છે એક્સિસ બેંક તમારા માટે. આજે સારી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. કોટક બેંક, એચડીએફસી બેંક, ઇવન તમે જુઓ ને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ તેજી છે. એટલે દિવસની શરૂઆત આ બધી પ્રાઇવેટ બેંક સારી કરી રહ્યા છે. બટ વધુ એક કાઉન્ટર જે ધ્યાન ખેંચી રહ્યું છે તે છે ટાઇટન. સોનાના ભાવમાં જે રેકોર્ડ પર રેકોર્ડ પડી રહ્યા છે ત્યારે ફાઇનલી હવે વરુણસર ટાઇટને પણ થોડી મૂવમેન્ટ આપવાનું શરૂ કર્યું અને 1.5%ની સરસ અપમૂવ આજે જોવા મળી રહી છે ઓપનિંગમાં જ. શું કોઈ ઓબ્ઝર્વેશન અહીંયા સાહેબ? યશજી, આપ લોંગ ટર્મ ટાઈમ ફ્રેમ પર જોશો ટાઇટન એક બહુ મોટી રેન્જમાં છે. આપ જોશો તો 3250 થી લઈને 3750ની આસપાસ, તો 500 પોઈન્ટ્સની એક રેન્જ છે. મંથલી ચાર્ટથી આપ જોશો વીકલી ચાર્ટ્સ પર, ડેલી ચાર્ટ્સ પર આપણે જો 500 પોઈન્ટની મુવમેન્ટ છે તો એક તમારે ત્યાં એક આપણે જે ડેલી ચાર્ટ્સ પર ઇમ્પલ્સ અને કરેક્ટિવની આપણે એક પેટર્ન જોઈ શકીએ એમ છે. આપ જોશો એક મહત્વની પૂર્ણ વાત એ છે કે 200 મૂવિંગ એવરેજ જે ડેલીની છે ત્યાં આવે છે. આપ જોશો જૂનમાં એકવાર આવ્યો હતો, જુલાઈમાં, અને અત્યારે આપણે જોઈશું એક સપ્ટેમ્બરમાં. તો 3 વખત 200 દિવસ મૂવિંગ એવરેજની આસપાસ આવે છે અને ત્યાંથી એક બાઉન્સ મળે છે. આજે આપણે જોશો તો ગઈકાલની કેન્ડલ પ્રીવિયસ ડેની જે પ્રાયર કેન્ડલ હતી અને આખી ઇંગલ્ફ કરીને 200 દિવસની આસપાસ એની ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. હજુ થોડું નેગેટિવ અત્યારે ચાર્ટ સ્ટ્રક્ચર છે ડેલી ચાર્ટ્સ પર, પણ આપ જોશો તો અહીંયા જે સપોર્ટ છે 3320-3350ના સ્ટોપ લોસથી બિલકુલ અહીંયા આપણે કામ કરી શકીએ છીએ લોંગ સાઈડ, અને આવનારા સમયમાં 3600-3650ના આસપાસના લેવલ આપણને જોવા મળી શકે એમ છે. હજુ પણ આપ જોશો તો સાઇડવેઝ ઝોનમાં છે, ક્લિયર બ્રેકઆઉટ નથી મળી રહ્યું, પણ મહત્વપૂર્ણ સપોર્ટ છે 3250. અગર 3250નો સ્ટોપ લોસ થઈ જાય છે અથવા તેની નીચે ટ્રેડ કરે છે સ્ટોક, તો પછી આપણે કોઈ પણ લોંગ પોઝિશનો એકવાર એક્ઝિટ કરવી જોઈએ. આવનારા સમય પછી આપણને આ નીચેના લેવલ બતાવી શકે એમ દેખાઈ રહ્યું છે. તો એક રેન્જ બાઉન્ડ ટ્રેડ છે. 3250ના સ્ટોપ લોસ સાથે લોંગ ટર્મ જો આપણો વ્યૂ હોય તો ત્યાં લોંગ પોઝિશન કરી શકાય એમ દેખાય છે. ઓકે, સો આ છે સંકેત નજર પર રાખવાના રહેશે ટાઇટન માટે થઈને. ભારતીય માર્કેટ્સ બસ હવે ઓપન થવા જઈ રહ્યા છે અને અત્યારે ફિલહાલ ગેપ અપ ઓપનિંગ તમને મળવા જઈ રહી છે. એટલે આપણા સૌ કોઈની નજર હવે એ જોવી જોઈએ કે દિવસની શરૂઆત જે ગેપ અપ ઓપનિંગ સાથે થઈ રહી છે તે બાદ કયા સંકેતો તમે ધ્યાન પર રાખશો, અને સાથે સાથે એક જે
તેજી સતત જોવા મળી રહી છે તેના પર પણ આપણે નજર રાખવાની રહેશે. તો 24,700 ઉપર ઓપનિંગ તમારી થઈ ચૂકી છે. ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. સેન્સેક્સ તમે જુઓ 80,600 ની આસપાસ અહીંયા પણ મજબૂતી સાથેની ઓપનિંગ જોવા મળી રહી છે. સાથે સાથે તમે જુઓ કે બેંક નિફ્ટી નજર કરો તો 54,700 ઉપર અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. સો એકંદરે દિવસની શરૂઆત સારી થતી જોવા મળી રહી છે. હવે જોવાનું રહેશે આગળ કયા પ્રકારે સંકેત બને છે. પણ 24,700 બેઝિકલી આ ક્રુશિયલ જગ્યા છે, કેમ કે ગઈકાલે પણ અહીંયાથી નીચે તમે આવ્યા હતા વારંવાર. 24,700 ઉપર ટકી ન શક્યા. 24,800 હડલ બન્યો હતો. યાદ રાખો કે 24,700 અને 24,800 પર કોલ રાઇટર્સની મોટી સંખ્યા છે અને સ્ટીલ માર્કેટ તેને ઉપર ટકી રહ્યા છે. પણ ગઈકાલે સેકન્ડ હાફમાં શું થયું હતું? પ્રેશર આવ્યું હતું ઉપલા સ્તરોથી અને વેચવાલી આવી હતી. સો આજે એવું કંઈ થાય છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. બેંક નિફ્ટી સરસ આઉટ પરફોર્મ કર્યું છે. ગઈકાલે ડોજી ફોર્મેશન બનાવ્યા બાદ આજે દિવસની શરૂઆત કેન્ડલ ગ્રીન ઝોનમાં બની છે. 54,741 આપણે તમને 54,800ની વાત કરી છે. 54,800 ઉપર ટકવા પર સરસ ફરી એકવાર મોમેન્ટમ આવવાના ચાન્સીસ બને છે. નીચે 54,300 લેવલ બને છે. જુઓ 54,650 તોડવાની કોશિશ અત્યારે બેંક નિફ્ટી કરી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપ અહીંયા પણ તેજીની શરૂઆત થઈ છે. 5% આસપાસની તેજી. સ્મોલ કેપ પણ મામૂલી તેજીના સંકેત અહીંયા આપતા જોવા મળી રહ્યા છે. જુઓ સેક્ટર સ્પેસિફિક નજર કરીએ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેજીમાં છે અત્યારે ફિલહાલ. ત્યારબાદ આવો મેટલ 0.5% વધુની તેજી અહીંયા છે. CPSE અગેન સરકારી કંપનીઓમાં તેજી આવી છે 0.5% વધુ. ડિફેન્સમાં અત્યારે શરૂઆતમાં ખરીદારી સારી છે 0.5% આસપાસ. PSE 0.5%ની તેજી. પ્રાઇવેટ બેંક્સની અંદર થોડું એવું ખરીદારીનું એક્શન હજુ પણ છે. જોઈશું આગળ. મીડિયામાં મેજર વેચવાલી છે. 0.5%થી વધુની વેચવાલી અહીંયા 1%ની નજીક પહોંચવા આવી છે. રિયલ એસ્ટેટની અંદર 5%થી વધુની વેચવાલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નફો નહીં નુકસાનની અંદર છે અને ઓઇલ એન્ડ ગેસની અંદર થોડી વેચવાલીના સંકેત બનતા જોવા મળી રહ્યા છે. સો 24,700 બેઝિકલી પ્રોટેક્ટ કરવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા હોય તેવું અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ. હવે આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ. ટાઇટન તો મેં તમને વાત કરી જ હતી, સારી મજબૂતી છે અહીંયા 0.2%થી પણ વધુની. એશિયન પેઇન્ટ્સ તમે જોઈ લો ત્યાં 1.5%ની મજબૂતી છે. ત્યારબાદ આવો પાવર ગ્રીડ પર સારી મજબૂતી સાથે 1.5%ની તેજી અહીંયા છે. હિન્દાલ્કોની અંદર સારી તેજી છે અને સિપ્લા અત્યારે ફિલહાલ ટોપ ગેઇનર્સમાં. બેંક્સમાંથી કોટક બેંક છે કે જે આજે લીડ લઈને આગળ વધવાની કોશિશ કરે છે. વેચવાલીમાં એક ટાટા મોટર્સ જોવા મળશે. ઓલરેડી જે ડાઉનગ્રેડ આવ્યું છે, બ્રોકરેજ રિપોર્ટ આવે છે તેને કારણે થઈને 0.5%થી વધુની વેચવાલી. ITC 5%થી વધુની વેચવાલી છે. HDFC લાઈફ એક બ્રોકરેજ રિપોર્ટ અહીંયા પણ છે, આગળ તમને બતાવીશું. 0.5%ની વેચવાલી છે. SBI લાઈફ અને ટેક મહિન્દ્રા આ બધા અત્યારે લાલ નિશાનમાં આવી રહ્યા છે. તો ધીરે ધીરે લાલ નિશાનમાં આવનારા શેર્સની સંખ્યા વધી રહી છે. ઇન્ડિગો તમે જુઓ તો 2%ની વેચવાલી અહીંયા છે. ટાટા મોટર્સ તો છે જ. મેક્સ હેલ્થ, ITC આ બધા લાલ નિશાનમાં આવી રહ્યા છે. એટર્નલ, SBI લાઈફ એટલે આ બધા જ સ્ટોક્સ છે બેઝિકલી કે જે હવે 700 ની નીચે જ્યારે નિફ્ટી આવવાની કોશિશ કરી રહ્યો છે ત્યારે તમને આ બધા જ સ્ટોક્સ પ્રેશર આપતા જોવા મળી રહ્યા છે. પહેલાં તો ઓપનિંગના રિએક્શન પર નજર કરી લઈએ. સર સ્મોલ કેપ મિડ કેપમાં તેજી ધોવાઈ ગઈ હવે અને લાલ નિશાનમાં આપણે આવી રહ્યા છીએ સ્મોલ કેપમાં. અને અત્યારે પણ જુઓ તો ઇન્ડેક્સમાં એક નર્વસનેસ દિવસની શરૂઆતમાં છે. ગઈકાલે પણ એવું થયું હતું, દિવસની શરૂઆત સારી થઈ, તેજી બાદ તમે ઘટાડો બતાવ્યો હતો. આજે પણ દિવસની શરૂઆત એવી કંઈ ખાસ ઉત્સાહ સાથે નથી થઈ. મિડ કેપ સ્મોલ કેપના ખાસ ચાર્ટ્સ એક વખત વરુણ સર ડિસ્કસ કરી લઈએ આપણે. યસજી, આપ નિફ્ટી મિડ કેપ 100 ની વાત કરી રહ્યા છો. 100 ઇન્ડેક્સની આપણે ચર્ચા કરીએ ને. જી, મિડ કેપ અને સ્મોલ કેપની ખાસ વાત કરીએ અને ઓપનિંગના લેવલ્સ એક વખત ડિસ્કસ કરી લઈએ સર. હેલો જી, અવાજ આવે છે તમને? જી 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 જી. તો આપ જોશો જી આપનો અવાજ આવી રહ્યો. યસજી, આપ જોશો તો આપણે મંડેની જે પેનિક લો ક્રિએટ થઈ હતી અથવા તો ફ્રાઇડેને આપણે જોઈશું તો એક પેનિક લો ક્રિએટ થઈ હતી 24,650 ની આસપાસ. તો ત્યાંથી નિફ્ટી ગઈકાલે પણ એક સપોર્ટ લીધો છે, આજે પણ લીધો છે. પણ મહત્વની વાત એ છે કે આવરલી ચાર્ટ પર આપ હજુ પણ 9 EMA છે ત્યાં જ રિજેક્શન લે છે અને ત્યાં કન્સોલિડેશન કરીને એક ઝોન બનાવી રહી છે. તો મહત્વપૂર્ણ એક વાત છે કે આપણે જો આગળ તેજી વધારવી હોય તો 24,000 જે અત્યારે લેવલ છે 24,720 430 નું આસપાસ જે 10 EMA છે આવવાની ચાર્ટ પર એની પર એકવાર ક્લોઝિંગ આપણને મળવું જોઈએ. તો આપણે લાગી શકે છે કે નિફ્ટી અહીંયા એક 650 ની આસપાસ એક બોટમ બનાવી છે અને ત્યાંથી આપણે જે 20 EMA છે અથવા તો 52 EMA છે ત્યાં એક રિટેસ્ટ કરી શકે છે. તો અત્યારે જો ઇન્ટ્રાડેમાં કોઈની લોંગ પોઝિશન હોય તો 24,650 નો એક મહત્વપૂર્ણ સપોર્ટ અહીંયા આપણે માની શકીએ એમ છે. નિફ્ટી આપ જોશો સ્મોલ કેપ 100 તો ત્યાં 17,580 ની આસપાસનો કારોબાર છે અને ત્યાં જોશો તો ડેલી ચાર્ટ પર 200 SMA 17,430 ની આસપાસ એક સપોર્ટ ઝોન છે. લાસ્ટ ટાઈમ પણ આપણે જ્યારે વિઝિટ કર્યો તો ત્યાંથી અત્યારે સપોર્ટ લઈ રહ્યું છે. આ પણ એક ક્રુશિયલ ઝોન છે. 17,350 ની નીચે જો આપણે ક્લોઝ થઈએ છીએ તો નિફ્ટી સ્મોલ કેપ અને મિડ કેપમાં પણ અત્યારે આપણે વેચવાલી જોઈ શકીએ એમ દેખાઈ રહ્યું છે. તો આ મહત્વપૂર્ણ લેવલ પર અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે. તો આ લેવલ આપણે બિલકુલ ધ્યાનમાં રાખવા જોઈએ.
ઓકે, સો આ લેવલ તમારે ધ્યાન પર રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ફોકસ ધરાવીશું. ઓવરઓલ ભારતીય માર્કેટ સરસ ઇન્ડિકેશન આપી રહ્યા છે, કારણ કે ત્યાંથી એક રિએક્શન જે આપણને પહેલાં મળ્યો હતો એ રિએક્શનને બહાર આવવાની કોશિશ થઈ રહી છે. જુઓ, નિફ્ટી જે છે તે હવે 5 મિનિટમાં આપણે અત્યારે જોવા જઈએ ને તો એક સપોર્ટ લઈને ઉપર આવવાની જરૂર કોશિશ કરી રહ્યું છે, અને ઇનફેક્ટ 700 ને ઉપર, ઇનફેક્ટ ત્યાં સુધીની વાત હવે કે કોલના પ્રીમિયમ પણ વધવા લાગ્યા છે. 700 આગળ બધા બીજા તમે કોલ જુઓ તો ત્યાં પણ તમને પ્રીમિયમ વધવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. સો આ એક બેઝિકલી સ્થિતિ છે કે જેને જરૂરથી તમે ધ્યાન પર રાખો. અન્ય સંકેતો પર નજર કરીએ. હજુ તો ઓપનિંગ થઈ છે એટલે સેક્ટોરિયલ રોટેશન કઈ રીતે થાય છે આ તે બધું તો આપણે જોવાનું રહેશે જ, કેમ કે ત્યાં સંકેત કઈ રીતે બને છે. એક ડિફેન્સને મારે વરુણ સર બહુ નજીકથી સમજવું છે. રીઝન એ છે, ગઈકાલે શું થયું, 1.5% તેજી હતી સર દિવસની શરૂઆતમાં, ત્યારબાદ 1% મંદી આપણે બતાવી, એટલે બંને તરફી એકદમ કારોબાર જે છે તે બહુ જ વોલેટાઇલ રહેતો જોવા મળ્યો. બટ સ્ટીલ પછી જે છે તે એક્શન ઘટાડા સાથેનું જ મંદીનું હતું. આજે ફરી એકવાર દિવસની શરૂઆત તેજી સાથે કરી રહ્યા છીએ. થોડું સમજવું પડશે સર, અહીંયા રોલ ઓવર એક્ટિવિટીઝને કારણે આવું હોય, કઈ રીતે સમજવું સર? આ સ્પેસ થોડી યશજી જોશો વોલેટાઇલ છે, અને આપ વેલ્યુએશન વાઇઝ જોશો તો ત્યાં થોડુંક વેલ્યુએશન અમુક સેક્ટર્સ જે અમુક સ્ટોક્સ છે ત્યાં થોડુંક વેલ્યુએશન આપ જોશો તો આઉટ ઓફ પ્રોપોર્શન અથવા તો થોડું રીચ વેલ્યુએશન આપ કહી શકાય એમ છે. તો જે અર્નિંગ્સની અંદર રિલાઇઝ નથી થયું. ટેકનિકલી આપણે વાત કરીએ તો 8,100ની આસપાસ જ્યારે એક ડાઉન ટ્રેન્ડ આવ્યો હતો, જોશો 87, 9100, 9200નું લેવલ આપણે જે નિફ્ટી ડિફેન્સ પર જોયું હતું, અને ત્યાંથી ડાઉન મૂવ આવ્યો હતો ઓલમોસ્ટ 7350ની આસપાસ. ત્યાંથી એક બેઝ બનાવીને માર્કેટે 700 પોઈન્ટ્સનું એક જે બ્રેકઆઉટ આપીને 8500 સુધી ગયું છે. આ એક રિટેસ્ટ આપણે સમજી શકીએ એમ છે કે 8000ની આસપાસનું એક રિટેસ્ટ હોઈ શકે. 8000 નીચે ચાલી રહ્યા છે 7900ની આસપાસ નિફ્ટી ડિફેન્સ પર, પણ હજુ પણ આપણે જે પેટર્ન છે બ્રેક નથી થઈ. સ્ટ્રક્ચરલી હજુ પણ એવું લાગી રહ્યું છે કે અહીંયાથી આપણને અપમૂવ આવે. સાથે સાથે આપ મંથલી ચાર્ટ પર જોશો તો જે પ્રાયર કેન્ડલ છે ઓગસ્ટ મહિનાની, એને સપ્ટેમ્બર મહિનાની કેન્ડલે ઇન્ગલ્ફ કરી છે અને બુલિશ મોરો ભૂજ્યું છે. તો જો આ રીતે આપણે આજે લાસ્ટ દિવસ છે અને નિફ્ટી જો આ રીતે ક્લોઝ થઈ રહી છે ડિફેન્સ પર, તો આપણે દેખાઈ રહ્યું છે કે મંથલી ચાર્ટ પર તો એક સારી આપણને એક પોઝિટિવ કેન્ડલ મળી છે, અને જો આ લેવલ સસ્ટેન થઈ શકે એમ છે તો અહીંયાથી આપણને ફરીવાર નિફ્ટી ડિફેન્સમાં આ તેજી જોવા મળી રહ્યું છે. નિફ્ટી ડિફેન્સમાં પર્ટિક્યુલરલી વાત કરું તો BEL એક સ્ટ્રોંગ કેન્ડિડેટ દેખાઈ રહ્યો છે. BEL અને બીજો એક HL, આ બંને સ્ટોક્સ અહીંયા જે નિફ્ટી ડિફેન્સમાં છે એ સ્ટ્રોંગ અત્યારે કેન્ડિડેટ્સ છે. આપ જોશો મઝડોક છે અથવા તો સોલાર ઇન્ડસ્ટ્રી છે, બીજા ઘણા નિફ્ટી ડિફેન્સના સ્ટોક્સને એક કાલે આપણે વેચવાની જોવા મળી, પણ આ જે સ્ટોક્સ છે એ એમનું પોતાનું સ્ટ્રક્ચર અત્યારે સાચવી રહ્યા છે, અને અહીંયાથી જો ફરીવાર રિવર્સલ મળે તો આ સ્ટોક્સમાં સારી એવી તેજી આપણને જોવા મળી શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો સારી તેજી પછી તમને ત્યાંથી આગળ જોવા મળી શકે, તેને ધ્યાન પર રાખવાનું રહેશે. હવે 24,700ને ફરી એકવાર નજીક આપણે નિફ્ટીને આવતા જોઈ રહ્યા છીએ. બેંક નિફ્ટીમાં પણ જે એક શરૂઆતી ટોપ બની રહ્યા છે 750 આસપાસ, 800નો લેવલ આપણે તમને કહેલું છે. 54,800 બહુ મહત્વની જગ્યા બની રહેશે. મિડ કેપ અને સ્મોલ કેપ લીલા નિશાનમાં આવ્યા જરૂર છે, બટ હવે જોઈએ ઉપલા સ્તરોથી એક અચાનક વેચવાલીના પણ થોડા સંકેતો બની રહ્યા છે. સમાચારોમાં આજે સર બ્લુ ડાર્ટ એક્સપ્રેસ છે, સમાચાર આપણે સ્ક્રીન પર બતાવી દઈએ. બેઝિકલી તેઓ પોતાના અમુક જે શિપમેન્ટ પ્રાઇઝીસ છે તે વધારી રહ્યા છે, અને સમાચારને લઈને 7% ઉપર ગેપ અપ ઓપનિંગ થઈ છે. 9થી 12% કંઈક શિપમેન્ટ પ્રાઇઝીસ તેઓ વધારવા જઈ રહ્યા છે, અને આ સમાચાર બાદ તમે જુઓ તો સારી એવી તેજી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. હજુ ઇમ્પ્લિકેશન તો 1 જાન્યુઆરીથી છે, બટ સ્ટીલ 7%ની ઉપર સ્ટોક સર. જી યશજી, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ જોશો તો 56,500ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે, અને આપ જોશો તો મંથલી ચાર્ટ પર આપ જોશો તો ડિસેમ્બર 22, ફેબ્રુઆરી 24 અને અત્યારે આપણે જો માર્ચ 25માં રિસેન્ટલી આપ જોશો તો ત્યાં 3 વખત એમની એક બોટમ બનાવવાની કોશિશ કરી છે, અને આઈ થિંક કોઇસાઇડ થાય છે 24 EMAની આસપાસ. તો એક ઝોન છે, અને આ ઝોન પાસે જે એક્ટિવ બાયર છે, જે માર્કેટ મેકર્સ છે, ત્યાં એમને એક સપોર્ટ આપી રહ્યા છે. સાથે સાથે RSIનો 40નો સપોર્ટ પણ મંથલી ચાર્ટ પર મળી રહ્યો છે. હાલ ફિલહાલ જે એક મૂવ છે આ એક ટેમ્પરરી પણ હોઈ શકે છે, તો અત્યારે મારી સલાહ નહીં રહે કે આપણે ખરીદી કરી શકીએ, કારણ કે વીકલી અને ડેલી બંને ચાર્ટ્સ પર એક નેગેટિવ છે. ડેલી ચાર્ટ્સ પર 200 SMA જે 6350ની છે એની નીચે ચાલી રહ્યો છે. તો હોઈ શકે છે કે એક ન્યૂઝ ફ્લોને લીધે કે અત્યારે જે ન્યૂઝ આવ્યા છે એને લીધે એક આપણને એક અપમૂવ મળ્યો છે, પણ અહીંયા હજુ વેટ એન્ડ વોચની આપણે સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, અને આવનારા દિવસોમાં જો 5800, 5700ની આસપાસ આપણે સ્ટોપ લોસ નજીક જો સ્ટોક મળતો હોય તો એન્ટર કરીશું. ચાલુ ગાડીમાં અત્યારે આપ જે એકદમ રનઅપ થઈ ગઈ છે એમાં અત્યારે આપણે એને સવારી કરવાની કોશિશ નહીં કરીએ એવી મારી સલાહ રહેશે. ઓકે, સો અત્યારે જે મુવમેન્ટ છે તેમાં ચડવાની સલાહ નથી. એક વખત લેવલ્સની ધ્યાન રાખીને ત્યારબાદ એક્શન.
24,700ના કોલ અત્યારે ફિલહાલ શરૂઆતમાં જ અગ્રેસિવ થતા જોવા મળી રહ્યા છે અને તેને કારણે થઈને એક્શન ભરપૂર અત્યારે ફિલહાલ 24,700માં ટોટલ કોલની સંખ્યા 1,31,00,000 આસપાસ થઈ રહી છે અને પુટની સંખ્યા અત્યારે ફિલહાલ કંઈક 78 લાખ આસપાસથી આગળ વધવાની કોશિશ થઈ રહી છે. સો જોવાનું એ રહેશે કે હવે શું અહીંયાથી આગળ આપણને મોમેન્ટમ મળે છે કે નહીં. બટ યસ, નવા ઓઆઈ જે આવી રહ્યા છે તે કોલની અંદર જ આવતા જોવા મળી રહ્યા છે. નિફ્ટીની ઓપ્શન ચેઇન પર હું નજર કરું છું તો અત્યારે જોવા મળે છે ડેફિનેટલી એક્શન બધા જ કોલ પુટ બધાની અંદર સારી એન્ટ્રી છે. પુટની નવી એન્ટ્રી જે આવી રહી છે 24,700માં અને 24,750માં પણ થોડા પુટની એન્ટ્રી અત્યારે ફિલહાલ આવી રહી છે અને કોલની વધુ એન્ટ્રી જ્યાં થઈ છે તે સંખ્યા છે 24,750. વધારે કોલની એન્ટ્રી અત્યારે ફિલહાલ ત્યાં થઈ છે. ટોટલ ઓવાઈના હિસાબે હજુ પણ 24,700 અને 24,800ના કોલ રાઇટર્સ ડોમિનેટ કરી રહ્યા છે. બટ 24,700ના પુટ બહુ જ સારી એન્ટ્રી 1,93,00,000 આસપાસ પહોંચવા આવ્યા એ પણ. સો યસ, લાઈવ ઓપ્શન ચેઇનનો આંકડો તો એમ કહે છે કે પુટના સપોર્ટ 24,700 પર આવ્યા છે. હવે 24,700ને નીચે જો માર્કેટ ટકી જાય નિફ્ટી બેઝિકલી તો થોડા પ્રોબ્લેમ્સ આવી શકે છે. આગળ વધીએ, થોડા સ્ટોક સ્પેસિફિક આવીએ. ગઈકાલે બહુ જ સરસ મોમેન્ટમ હતો વરુણસર વેસ્ટ લાઈફ ફૂડમાં. આજે પ્રોફિટ બુકિંગ થઈ ગયું. 3% આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ સ્ટોકમાં છે. 690થી 673ની રેન્જ બનતી જોવા મળી રહી છે અને આવી સ્થિતિમાં વેસ્ટ લાઈફ ફૂડ અત્યારે ફિલહાલ જે છે તે કંઈક ડેઝ લોને નજીક કારોબાર કરે છે. ગઈકાલે સારું બ્રેકઆઉટ હતું બટ ફેલ થયું આજે જે મોમેન્ટમ છે તેને જોતા. શું ઓબ્ઝર્વેશન્સ તમારા વેસ્ટ લાઈફ ફૂડ પર? જી યશજી, આપ જોશો વેસ્ટ લાઈફ ફૂડ ઓવરઓલ આપ જોશો તો મંથલી, વીકલી અને ડેલી ચાર્ટ્સ પર આપણે ત્રણેય ટાઈમ ફ્રેમને કમ્પેર કરીએ તો એક નેગેટિવ ટેરિટરીમાં છે. કાલની આપણે કેન્ડલનું ઓબ્ઝર્વેશન લેજો પર્ટિક્યુલરલી તો કાલની કેન્ડલ એક વોલેટાઇલ કેન્ડલ છે. ઓલમોસ્ટ 770ની આસપાસનો એક હાઈ છે અને આપ જોશો તો 650ની આસપાસનો એક લો છે. તો 650 એક ઇમ્પોર્ટન્ટ અને બહુ મેજર સપોર્ટ છે. જોશો તો એક વીકલી ચાર્ટ્સ પર એક કાફી એક કન્સોલિડેશન કરીને એક સ્ટ્રક્ચર બનાવવાની, સપોર્ટ બનાવવાની કોશિશ કરી છે. 650નો કોઈની પણ લોંગ પોઝિશન હોય અથવા શોર્ટ ટર્મ વ્યૂ તો 650નો એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. સ્ટ્રક્ચરલી સ્ટોક વીક છે. ડેલી પર આપ જોશો તો RSI ઓવરસોલ્ડ ઝોનમાં હતી અને ત્યાંથી જે એક બાઉન્સ આવ્યો તો 40ની આસપાસથી જ રિજેક્શન લઈને ફરીવાર નીચે આવી રહી છે. તો હજુ પણ સ્ટોકમાં કોઈ પોઝિટિવ આસાર નથી દેખાઈ રહ્યા. તો અહીંયા કન્સોલિડેટ કરીને જો સ્ટોક 750ની ઉપર જો ક્લોઝ આપે છે એટલે હજુ ખાસો ડીપ આપણે જોશો તો આગળનું એમનું જર્ની છે. એની ઉપર ક્લોઝ આવે પછી એક આપણને રિવાઇવલ મળી શકે એમ દેખાય છે અને ડેલી ચાર્ટ્સ પર અથવા વીકલી ચાર્ટ્સ પર એક ડબલ બોટમનું ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણે માની શકીએ એમ છે. હજુ સુધી અહીંયા આવા કોઈ સંકેત નથી. તો 650નો જો કોઈની લોંગ પોઝિશન હોય ઘણા સમયથી હોલ્ડ કરતા તો 650નો એક સ્ટોપ લોસ રાખવો જરૂર છે. 650 નીચે અહીંયા આવનારા સમયમાં ઘણા નીચા લેવલ બતાવી શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે વેસ્ટ લાઈફ. આપણે સ્ટોક સ્પેસિફિક ઘણા કાઉન્ટર્સ છે કે જેના ઉપર ફોકસ અત્યારે ફિલહાલ કરી રહ્યા છીએ. નજર રાખતા રહીશું એક નાનકડા બ્રેકનો સમય અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. અત્યારે ફિલહાલ એક નર્વસનેસ હવે આવી છે ઉપલા સ્તરોથી, એટલે એક જે સેલ ઓન રાઇઝનો ટ્રેન્ડ છે તે ફરી એકવાર યથાવત થઈ ચૂક્યો છે. જોવાનું રહેશે હવે આગળ કેટલા સંકેતો કન્ટિન્યુ થાય છે કે નહીં. બટ યસ, અત્યારે તો ફિલહાલ આપણને એક નર્વસનેસ ઉપલા સ્તરોથી જરૂર આવતી જોવા મળી રહી છે. પણ આગળ વધીએ અને હવે ચર્ચા કરીશું. આપણી સાથે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા પણ જોડાઈ રહ્યા છે. અમિત સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સના સેટઅપને જરા સમજીએ. ઓવરઓલ સેલિંગના જ ડાઉન ટ્રેન્ડમાં છીએ અને આજે પણ દિવસની શરૂઆત થોડી મજબૂતી સાથે કર્યા બાદ ફરી એકવાર વેચવાલી આવી છે. મહત્વના જે બે બોટમ બનાવ્યા હતા સર આપણે, જેમાં એક છે 24,337, બીજો છે 450, શું એ તરફ ફરી એકવાર માર્કેટ્સ આગળ વધી રહ્યા છે અમિત સર? વાત કરીએ નિફ્ટીમાં તો નિફ્ટીમાં એક સપોર્ટ જોઈ રહ્યો છું એક સ્મોલર ટાઈમ ફ્રેમમાં 24,600, 24,650નો અને અહીંયાથી એક રિવર્સલ પોસિબલ છે અને એક 24,850, 900 સુધીની એક નાની આપને અપસાઇડ મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. જો કે આજની એક્સપાઈ એક સાઇડવેઝ મોમેન્ટમ જોઈ રહ્યો છું અને એક ફોલિંગ વેજ પેટર્ન પણ ફોર્મેશન થઈ રહ્યા છે નિફ્ટીમાં જોવામાં આવે તો એક સપોર્ટ અહીંયા હું જોઈ રહ્યો છું 24,650. અહીંયા જો રિવર્સલ બને છે તો બાઇક એને ચાલુ જોઈએ 24,850, 900ના ટાર્ગેટમાં. વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોઈ રહ્યો છું તો બેંક નિફ્ટીમાં હાલમાં એવોર્ડ સારા રહેશે પરંતુ નિફ્ટીમાં એક નાની અપસાઇડ મોમેન્ટમ માટે બાય કરી શકાય.
નાની એવી અપસાઇડ માટે નિફ્ટી પર વ્યૂ પોઝિટિવ બનતું અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અમિત સર, સ્ટોક સ્પેસિફિક આપના રેકમેન્ડેશન્સ પણ જાણી લઈએ. એક સ્ટોક હું આપવાનું પસંદ કરીશ, ઇરેડા. ઇરેડામાં જો જોવામાં આવે તો પ્રાઇસમાં આપણે એક ટ્રેડ લાઇન બ્રેકઆઉટ જોવા મળ્યા હતા અને પ્રાઇસ એક હાલમાં અપ ટ્રેન્ડમાં છે. 135ના સ્ટોપ લોસ સાથે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે અને 180 અને 200ના લેવલ આ સ્ટોકમાં જોવા મળશે. 180 અને 200 બે લેવલ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળી શકે છે. નજર રાખીશું. આ છે ઇરેડા, તમારા માટે થઈને ધ્યાન પર રાખો. સ્ટોક સ્પેસિફિક આજના રેકમેન્ડેશનમાં સરકારી બેંક છે, ઇરેડા પણ તમે ધ્યાન પર રાખો. બેંક ઓફ બરોડા સારી મોમેન્ટમ ઓલરેડી આવી ચૂકી છે. સરે જે રેકમેન્ડેશન આપ્યા હતા વરુણ સરે ત્યાંથી, ઇવન કેનરા બેંક જે આપણે સવારે ડિસ્કસ કર્યો હતો તેમાં પણ સારું મોમેન્ટમ છે સરકારી બેંકમાં, અને હવે ઇરેડા પણ છે, જેને પણ તમારે આજે ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ 3 સ્ટોક્સ અત્યારે ફિલહાલ તમે ફોકસમાં રાખો. આગળ વધીએ. નિફ્ટી મેટલ પર મને વરુણ સર પહેલાં તો તમારા પાસેથી થોડું સમજવું છે, કેમ કે બહુ જ સરસ તેજી આપણે છેલ્લા થોડા દિવસોથી જોઈ રહ્યા છીએ. અને ઇવન તમે મંથલી ગેઇનર્સ જુઓ ને નિફ્ટી 500ના, તો મેટલ કંપનીઝ છે, હિન્દુસ્તાન કોપર છે, ઇવન માઇનિંગની સાથે જોડાયેલી GMDC છે, આ બધા સ્ટોક્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે. એટલે થોડું પહેલાં તો એ સમજી લઈએ, કુનાલ સર, આપણે ખાસ વરુણ સર તમારા પાસે આવીએ અને સમજીએ કે કઈ રીતે મેટલ સ્ટોક્સ મૂવ કરી રહ્યા છે અને ઓક્ટોબર સિરીઝ માટે શું અપેક્ષા તમારી, સર? યસજી, આપ જોશો તો નિફ્ટી મેટલની અંદર આપણે એક સારો એવો અપટ્રેન્ડ જોવા મળ્યું છે અને 90,000ની આસપાસ એક ટ્રિપલ બોટમની એક ફોર્મેશન છે. અને પછી આપ જોશો તો આ જે ઓગસ્ટ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર એક ફોલિંગ વેજ અથવા તો ટ્રાયંગલ પેટર્ન કહો છો, એની એક આપણને અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. સાથે સાથે આપ જોશો તો ચાઇનાથી ફંડામેન્ટલી જે પોઝિટિવ ન્યૂઝ મળી રહ્યા છે કે નિફ્ટી મેટલને થોડું ડ્રાઈવ કરે છે ચાઇનાથી. તો ચાઇનાના આપ ન્યૂઝ જોશો તો ત્યાં પણ એક આપણે પોઝિટિવ ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. તો નિફ્ટી અને ઓવરઓલ મેટલ સેક્ટર, આપ કોઈ પણ મેટલ અત્યારે પ્રિસિયસ મેટલ લઈ લો અથવા તો જે આપણે જે અત્યારે કોપર છે અથવા તો બીજા પણ મેટલ્સ છે, એમાં એક સારી એવી તેજી જોવા મળી રહી છે. નિફ્ટી મેટલ્સમાં 10,300ની આસપાસનું લાઈફ ટાઈમ હાઈ છે અને જે લાઈફ ટાઈમ હાઈ છે વિધિન આપ ડિસ્ટન્સમાં છે, જ્યાં આપણે એને ક્રોસ કરી શકીએ એમ દેખાઈ રહ્યું છે. ઓગસ્ટ મહિના છે એઝ અ ફંડ વ્યૂ, વોલ્ફી તરફથી અમારા જે પણ વ્યૂઝ મળ્યા છે એ અમે પોઝિટિવ છે અને અમારા પોર્ટફોલિયોમાં અમે ત્યાં આ GMDC છે એની કવરેજ અમે એઝ અ ડિસ્ક્લેમર અમે અત્યારે બુલિશ છે. તો આ જે પણ કોઈ પણ અત્યારે આપણને ડાઉનસાઇડ અથવા તો જે ડાઉનવર્ડ માર્કેટ છે એમાં આપણને કશું પણ એક મળે છે નીચે તરફ, તો એક્યુમ્યુલેટ કરવા જોઈએ. જિંદાલ સ્ટીલ, JSW સ્ટીલ, GMDC અને હિન્દુસ્તાન ઝિંક પર અમારી બુલિશ કવરેજ છે અને આવનારા સમયમાં હજુ પણ આપણે અહીંયા જોઈશું તો પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઇવન આજે પણ તમે જુઓ હિન્દુસ્તાન કોપરની અંદર 3-3.5% તેજી છે. એટલે મેટલ સ્ટોક્સ બધા જ છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી બને છે. હું તમારા પાસે અમિત સર નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ લઈને આવવા માગીશ. સિન્સ મેં અને વરુણ સરે બંને તો આજે PSU બેંક પસંદ કરેલા જ છે. તમારા પાસે પહેલાં ઇન્ડેક્સની વાત, સ્ટોક આજે જે ચાલ્યો છે સરકારી બેંકની અંદર તે છે જમ્મુ કાશ્મીર બેંક. J&K બેંક સરસ ચાલ્યો છે, 3.5% આસપાસની તેજી અહીંયા જોવા મળી રહી છે. તો પછી એ પણ ચર્ચા કરી લઈએ અમિત સર. PSU બેંક ઇન્ડેક્સમાં જોવા માટે એક આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હોવા ત્યારબાદ અહીંયા રિવર્સલ જોવા મળ્યું છે. પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનનો બ્રેકઆઉટ છે અને એક રેઝિસ્ટન્સ લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું 7,500નો. જો આના એક સક્સેસફુલી ક્લોઝિંગ આવે છે અને આની ઉપર જો 2 થી 3 દિવસ ક્લોઝિંગ આપે તો ઉપરમાં 8,000 અને 8,500 સુધીના લેવલ પર PSU બેંક ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. વાત કરીએ જમ્મુ કાશ્મીર બેંકમાં. જી સર. તો અગર આની આ ચાર્ટમાં પણ જો જોઈએ તો પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને અગર વાત કરીએ બ્રેકઆઉટ લેવલ તો એક હું જોઈ રહ્યો છું 105ની આજુબાજુ. તો એક વાર 105નો બ્રેકઆઉટ થશે ત્યાં બધા સ્ટોકમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. તો 125 અને 150 સુધીના લેવલ પર જમ્મુ કાશ્મીર બેંકમાં જોવા મળી શકે છે. તો એક બ્રેકઆઉટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 105નું. આના બ્રેકઆઉટ થશે તો એક સારી અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી છે. ઓકે, સો આ લેવલ્સ તમે ધ્યાન પર રાખો. જમ્મુ કાશ્મીર બેંકની પણ વાત કરી, સારું બ્રેકઆઉટ છે સ્ટોકમાં આજે અને PSU બેંક ઇન્ડેક્સમાં સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. ફોકસ ધરાવીશું. થોડા ઘટનાના શેર પર નજર કરીએ. આજે કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ વગેરે જે છે તે દિવસની શરૂઆતમાં સારી તેજી હતી, બટ નિફ્ટી કન્ઝ્યુમરની અંદર અત્યારે ફિલહાલ કન્ઝ્યુમર ડ્યુરેબલ બેઝિકલી તેની અંદર પ્રોફિટ બુકિંગ આવી ગયું.
વરુણ સર, સેમ સ્ટોરી જે ગઈકાલે ડિફેન્સમાં થઈને એવું આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં થયું છે. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ પહેલાં તો જુઓ, અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં મે બી પોસિબલ છે. ગઈકાલે જેમ થયું એમ અહીંયા પણ ડિફેન્સની અંદર જેમ ગઈકાલે 1.5% તેજીમાંથી 1.5% મંદી હતી, તેમ અહીંયા પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તમે જુઓ તો એ અત્યારે ફિલહાલ ફ્લેટ ટુ નેગેટિવ થઈ ગયા છે. સ્ટોક ડિક્સન ટેકનોલોજીસ ઓબ્વિયસલી ડિસ્કસ કરવો જોઈએ, 2.5% નીચે છે અત્યારે ફિલહાલ. કઈ રીતે જોઈએ આપણે સર? फर्स्ट ऑफ ऑल यश आप कंज्यूमर आप ड्यूरेबल्स की बात करी तो निफ्टी कंज्यूमर ड्यूरेबल्स 37,400 ની આસપાસ ફ્લેટ ટેરેટરીમાં કામ કરી રહ્યો છે અને આ જોશું 34,000 થી એક બોટમ બનાવીને સ્ટોક ઇન્ડેક્સ છે ચાલી રહ્યો છે. હવે અહીંયા એક મહત્વનો સપોર્ટ છે 34,285 જે ટ્રેન્ડ લાઇન છે. એ જો ટ્રેન્ડ લાઇન અપવર્ડ ટ્રેન્ડ લાઇન જો તૂટે છે તો અહીંયા આપણે જોઈશું તો હજુ પણ ડાઉનસાઇડ પોસિબલ છે. બિકોઝ અહીંયા એટલા માટે ચિંતાની વાત છે કે જ્યારે ગવર્મેન્ટે જીએસટીની અંદર આટલા બધા રિફોર્મ્સ કર્યા અને જે એક પુશ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે, પણ એકચ્યુઅલી કોમેન્ટ્રી તમે જોશો લાસ્ટ વીકમાં અને જે પણ અત્યારે જે પણ કન્ઝમ્પશન થીમ પર આપણે જો અત્યારે બુલિશ હોઈએ તો એક ચિંતાજનક વાત છે કે ત્યાં હજુ એકચ્યુઅલ જે એઝ અ ફર્મ છે, એઝ અ કંપની, એ લોકો હજુ પણ પોઝિટિવ મુવમેન્ટ Q3માં નથી જોઈ રહ્યા. તો 34,250-200 આસપાસનો એક જે સપોર્ટ છે, જે અપવર્ડ ટ્રેન્ડ લાઇન છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ હોલ્ડ કરવી જરૂરી છે. ડિક્સનની વાત કરીએ તો આખું સેક્ટર જે છે એક ટેલવિન્ડ હતું, એક પોઝિટિવ ટેલવિન્ડમાં છે, પણ આપણે જોઈશું પાછલા 2 દિવસથી એક સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે અને ઓલમોસ્ટ 18,500 ના લેવલથી ડિક્સન અત્યારે 16,235 ના લેવલ પર કામ કરી રહ્યો છે. સ્ટોક હાઈ બીટા સ્ટોક છે અને વોલેટાઇલ સ્ટોક છે, એટલે આમાં આવી મુવમેન્ટ આપણે પાસ્ટમાં પણ જોઈ છે. પણ અત્યારે આપ જોશો તો એક સ્ટ્રેચ ઝોનમાં છે અને જે ફોલ આવ્યો છે એ ઘણો શાર્પ અને વિશિયસ છે. તો અત્યારે સ્ટોક છે એના ડેલી જે 200 SMA છે 15,800 એની આસપાસ અપ્રોચ કરી રહ્યો છે. જો આપણને હજુ પણ થોડા 100-200 પોઈન્ટ નીચે હજુ આપણને જો સ્ટોક મળે તો બિલકુલ અક્યુમ્યુલેટ કરી શકાય છે, કારણ કે આપ મંથલી, વીકલી અને ડેલી ચાર્ટ જોશો તો ત્યાં પોઝિટિવ સ્ટ્રક્ચર છે અને આ એક વન ઓફ કરેક્શન હોઈ શકે છે. તો આ કરેક્શનને આપણે યુઝ કરી શકીએ છીએ આ એક્યુમ્યુલેટ કરવા માટે. અને આવનારા સમયમાં જો 15,700-800 જે એક લેવલ છે જો જાળવી રાખે છે તો ફરીવાર આપણને 17,500 થી 18,000 લેવલ જોવા મળી શકે છે. તો એક નાનકડો સ્ટોપ લોસ છે 15,700 અને આપણે અપસાઇડ જોઈશું તો અહીંયાથી 1,500 થી 2,000 પોઈન્ટની આપણને અપસાઇડ મળી શકે એમ દેખાઈ રહી છે. 15,800 લેવલ છે કે પછી જેને તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. સોફ્ટવેર કંપનીઝ બેઝિકલી આઈટી આજે કંઈક અમિત સર નવાજૂની કરવાના મૂડમાં છે. નિફ્ટી આઈટી તો છે જ, સોનાટા સોફ્ટવેર તમે જુઓ 0.5% ઉપર. નેટવેબ ટેક આ તો મંથલી ટોપ ગેઇનર છે નિફ્ટી 500નો અને આજે પણ 0.4%ની તેજી અહીંયા જોવા મળી રહી છે. લેટેન્ટ વ્યૂ ઇવન તમે જુઓ આઈટી સર્વિસીસમાંથી એક ઓલમોસ્ટ 3%ની તેજી. સો મિડ કેપ આઈટીમાં કંઈક થઈ રહ્યું છે અમિત સર, એની ઓબ્ઝર્વેશન્સ અને નિફ્ટી આઈટી પણ ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવું જોઈએ એક વખત કોઈ વેવ ફોર્મેશન. આઈટી સેક્ટરમાં જો એક ટેકનિકલ ચાર્ટ જોઈએ તો બધા સ્ટોક્સમાં હું એક બુલિશ મોમેન્ટમ જોઈ રહ્યો છું. આવનારા દિવસમાં એક બુલિશ મોમેન્ટમ આઈટી સેક્ટરમાં જોવા મળી શકે છે. વાત કરીએ સોનાટા સોફ્ટવેરમાં તો આ સ્ટોકમાં પણ એક બ્રેકઆઉટ લેવલ છે અરાઉન્ડ 405ની આજુબાજુ. એકવાર 405ના બ્રેકઆઉટ થશે તો એક સારી અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. પ્રાઇસમાં એક ફોલિંગ વેજ પેટર્નનું ફોર્મેશન છે તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. હાલમાં પ્રાઇસ એક સપોર્ટ ઉપર છે, પરંતુ એક 405નું એક બ્રેકઆઉટ થાય ત્યાં બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. વાત કરીએ નેટવેબમાં તો નેટવેબ ટેકમાં પણ જો આપણે જોવામાં આવે તો પ્રાઇસ ઓલ ટાઈમ હાઈ પાસે હાલમાં ટ્રેડ કરી રહી છે અને નવી એન્ટ્રી તો આ સ્ટોક માટે હાલમાં એવોની સરળ હશે, પરંતુ એક રેઝિસ્ટન્સ લેવલ હતું 3,500 જેનું આપણે એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને ચાલુ જોઈએ. ઉપરમાં 4,100 લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અરાઉન્ડ 3,400ની આજુ. તો નવી એન્ટ્રી માટે તો આ સ્ટોકમાં એવોની સલાહ છે, પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો 3,400ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય છે ઉપરમાં 4,100ના ટાર્ગેટમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી હજુ પણ સરસ તેજી આઈટી સ્ટોક્સ માટે પોસિબલ નજર રાખવાની રહેશે. અચ્છા, આગળ વધીએ. એક હેવી વેઇટ સ્ટોક વરુણ સર રિલાયન્સ આપણે ડિસ્કસ કરવો જોઈએ, બિકોઝ ઓબ્વિયસલી માર્કેટના મૂડની સાથે સાથે રિલાયન્સનું મૂડ પણ ખરાબ છે. આજે 0.5%ની વેચવાલી 1,370ને નીચે સ્ટોક સ્લિપ થઈ ચૂક્યો છે અને આપણે જાણીએ છીએ કે 1,400નો હર્ડલ વારે વારે બની જાય છે. થોડું સમજવાનું રહેશે સર. ચાર્ટ્સ તમને કેવા લાગે? કોઈ પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી રિલાયન્સની અંદર? યસ, જે રિલાયન્સમાં આપ જોશો તો રિલાયન્સ આપના જો 200 SMA છે અથવા તો 200 EMA પર કહી શકાય ડેલી ચાર્ટ્સ પર, ત્યાં 1,350ની આસપાસ એક સપોર્ટ બનાવવાની કોશિશ કરે છે અને 1,430-1,413ની આસપાસ એક અત્યારે આપણને એક રિજેક્શન જોવા મળી રહ્યો છે. એક સાઇડવેઝ ઝોન છે,
પણ આપ જોશો તો હવે જે ઇન્ડિકેટર્સ છે એ નેગેટિવ ટર્ન થઈ રહ્યા છે અને પોસિબલ છે કે વીકલી 200 SMA 1250 છે ત્યાં ટેસ્ટ કરવા જાય. 1350નો જે એક મહત્વનું લેવલ છે એની જે અગર ક્લોઝ આપે છે રિલાયન્સ, તો અહીંયાથી ઘણી ડાઉનસાઇડ આપણને પોસિબલ છે અરાઉન્ડ 100 પોઈન્ટ્સની. તો અહીંયા એવું લાગી રહ્યું છે કે સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં કામ કરી રહ્યું છે અને જે ડેલી ચાર્ટમાં જે પોઝિટિવ સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું હતું, જે મૂવિંગ એવરેજીસ ક્રોસઓવર આવ્યું હતું, એ કંઈ ના કંઈ અત્યારે ફેલ થતી દેખાય છે અને 1350ની આસપાસનું ઝોન છે હવે તોડવા સક્ષમ દેખાઈ રહ્યો છે. તો મારું વ્યૂ અહીંયા થોડું નેગેટિવ છે રિલાયન્સ પર, કારણ કે જે 200 SMA છે વારંવાર સપોર્ટ ટેસ્ટ કરે છે 1350નો અને હવે એ સપોર્ટ તોડવાની કોશિશ કરી રહ્યો છે. તો અહીંયા એક નેગેટિવ વ્યૂ છે. અને વીકલી ચાર્ટ પર પણ આપ જોશો તો 1430ની આસપાસ એક આપ જોશો લોઅર હાઈનું પેટર્ન ક્રિએટ કરવાની કોશિશ કરશે. 1350 નીચે આ લોઅર હાઈનું કન્ફર્મેશન છે. તો વીકલી ચાર્ટ પર પણ એક આ નેગેટિવ સ્ટ્રક્ચર ડેવલપ થઈ શકે એમ દેખાઈ રહ્યું છે. તો રિલાયન્સમાં મારું એક નેગેટિવ અત્યારે વ્યૂ છે. 1350 નીચે અહીંયા આપણે વેચવાની જોઈ શકીએ એમ દેખાઈ રહ્યું છે. 1350 નીચે પછી દેર આર સમ પ્રોબ્લેમ્સ કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સમાંથી એક ઓલા પર નજર કરી લઈએ. અમિત સર, તમારા સાથે શું કોઈ નવી વેવની શરૂઆત ગણી શકાય કે નહીં? નંબર 1. અને બીજું, એક બહુ જ સરસ તેજી બતાવ્યા બાદ સ્ટોક ઠંડો પડ્યા બાદ 50 સારો સપોર્ટ બની ગયો છે. 52-54 આસપાસ એક સરસ બેઝ બનાવી આજે સરસ બ્રેકઆઉટ બતાવ્યું છે ફરી એકવાર. સર, ઓલામાં અગર જો નજર કરીએ તો એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ઓલામાં એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું 50 અને 52ની આજુબાજુ. તો એક નવી એન્ટ્રી જો કરવી હોય તો એકવાર 50-52 લેવલની વેટ કરવી જોઈએ. હાલમાં જે પ્રાઇસમાં એક કરેક્શનની પેટર્ન રનિંગ છે અને જ્યારે પણ એક શાર્પ રેલી જોવા મળતી હોય ત્યારબાદ પ્રાઇસમાં એક મોટેભાગે કરેક્શનની પેટર્ન સ્ટાર્ટ થતી હોય છે, જે એક ટાઈમ કરેક્શન કહી શકાય છે. તો ઓલામાં પણ એ જ વસ્તુ હું જોઈ રહ્યો છું. હજુ પણ એક ટાઈમ કરેક્શન રનિંગ છે. તો જો નવી એન્ટ્રી કરવી હોય તો એક 50 અને 52નો એક ઝોન છે એ લેવલની વેટ કરવી જોઈએ. જો આ લેવલ મળે છે અને ત્યાં રિવર્સલ પેટર્ન મળે તો ડેફિનેટલી ઓલામાં નવી એન્ટ્રી કરી શકાય. ઓલા અત્યારે ફિલહાલ લેવલ્સ તમે ધ્યાન પર રાખો અને ત્યારબાદ એન્ટ્રી પર ફોકસ કરી શકો છો. કેનરા બેંક બહુ સરસ બ્રેકઆઉટ, ઇનફેક્ટ આજે સરસ સ્ટોક આપણે જે છે તે પસંદગી થઈ અને બ્રેકઆઉટ બાદ સતત આગળ વધી રહ્યો છે. એક વખત ચાર્ટ ચેક કરી લઈએ વરુણ સર, બિકોઝ બ્રેકઆઉટ સારું છે. ઇવન બેંક ઓફ બરોડા બધા જ સરસ છે, બટ કેનરા બેંક 2.5% વધુ ઉપર અને ઇવન જમ્મુ કાશ્મીર બેંકને પણ ઓવરટેક કરવાની કોશિશ કરશે. જમ્મુ કાશ્મીર બેંક બાય ધ વે 4.25% ઉપર છે, જે હમણાં ડિસ્કસ કર્યો હતો. સો કેન બેંકને પણ એક વખત ડિસ્કસ કરી લઈએ અહીંયાથી વરુણ સર. યશજી, કેનરા બેંકનો ચાર્ટ આપ જોશો તો કેનરા બેંકનો ચાર્ટ બહુ જ પોઝિટિવ દેખાઈ રહ્યો છે અને જે 103ની આસપાસનું જે એક લેવલ બનાવીને 110 ઉપર એક બ્રેકઆઉટ આપ્યું અને પછી એક ઇમ્પલ્સ અને કરેક્ટિવની એક પેટર્ન જે અત્યારે ફોર્મેશનમાં છે એ બહુ સારી છે. અને મંથલી ચાર્ટ પર આપ જોશો તો 10 EMA એકદમ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે અને ત્યાંથી જ એક સપોર્ટ લઈને બાઉન્સ કરી રહ્યો છે. તો એક સ્ટોક મોમેન્ટમમાં પણ જેવું દેખાઈ રહ્યું છે. એઝ અ ફંડ વ્યૂ અમારી આમાં પોઝિટિવ કવરેજ છે. અરાઉન્ડ 115ની આસપાસ અમે અહીંયા કવરેજ શરૂ કરી હતી. શોર્ટ ટર્મ ટાર્ગેટ જોશો તો 125 અને 128ના હતા અને જો લોંગ ટર્મ આપણે અહીંયા જો નજરિયો હોય તો બિલકુલ અહીંયા આપણે આવનારા સમયમાં 135 સુધીના લેવલ પણ આપણે જોઈ શકીએ એમ છે, કારણ કે 3 ટાઈમ ફ્રેમમાં એક સાથે બ્રેકઆઉટ આવી રહ્યું છે અને બ્રેકઆઉટ એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. તો ડેલીમાં જ્યારે પણ એક નાનો તો ઇન્ટ્રાડે ટાઈમ ફ્રેમમાં જ્યારે કંઈક નાનું કરેક્શન આવે છે ત્યાં તરત જ બાઇંગ આવી રહ્યું છે. તો એક સ્ટ્રોંગ પેટર્ન દેખાઈ રહી છે. સાથે સાથે બેંક ઓફ બરોડાની પણ આપણે વાત કરીએ તો એ પણ 2%ની આસપાસ પ્લસ છે. મોર્નિંગમાં જ્યારે વાત થઈ તો 254ની આસપાસ હતું, અત્યારે 260ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો આ બિલકુલ PSU બેંક્સમાં એક પોઝિટિવ આપણું આઉટલુક છે અને અત્યારે એ રીતે જ આ PSU ઇન્ડેક્સ કામ કરી રહ્યો છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. એક કાઉન્ટર મને યાદ છે અમિત સર પહેલાં પણ ચર્ચા કરી હતી, રેડિંગ્ટન તમારા સાથે. આજે રેડિંગ્ટનમાં ફરી 3%નો ઘટાડો છે. સો પ્રોબ્લેમ અહીંયા 300નો લેવલ થઈ રહ્યો છે. ગઈકાલે સરસ સપોર્ટ લઈને આગળ વધ્યો સ્ટોક, બટ 300નો રિજેક્શન આવી રહ્યો છે વારે અને જે નવા આઈફોન આવ્યા ત્યારે 300ને પણ ઉપર ગયો હતો સ્ટોક, પછી ત્યાંથી નીચે આવ્યો અને હવે આજે ફરી એકવાર 300નો હર્ડલ બની રહ્યો છે અહીંયા. અમિત સર, રેડિંગ્ટનમાં જો જોવામાં આવે તો આપણે પાછલા સપ્તાહમાં એક ઇન્ટરડેમાં 20%ની એક મોમેન્ટમ જોવા મળી, તેજી જોવા મળી અને ત્યારબાદ પ્રાઇસમાં એક ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક કરેક્શનની પેટર્ન રનિંગ છે. ઓલમોસ્ટ ફ્લેટ કરેક્શન તમે કહી શકો છો. તો આ સ્ટોકમાં દરેક જગ્યાએ બાઇંગ કરી શકાય છે. જો એકવાર 265ની પાસે પ્રાઇસ આવે છે તો ડેફિનેટલી આમાં એક રી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. પ્રાઇસમાં એક 89 EMA અને એક ફિબોનાચી સપોર્ટ પણ જોઈ રહ્યો છું. સાથે તમે જુઓ તો
આ ચાર્ટમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. તો દરેક જગ્યાએ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કેવી જોઈએ? જો 265 પાસે આવે છે તો નવી એન્ટ્રી ક્યાં ચાલવું જોઈએ? આ સ્ટોકમાં 300 અને 345 લેવલ જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. રેડિંગ્ટન ધ્યાન પર રાખીએ. વરુણ સર, આજે સમાચાર હતા થોમસ કુક માટેના. એમણે ઓલરેડી એક MOU કર્યા છે, એવા સમાચાર છે ટુરિઝમ મિનિસ્ટ્રી સાથે. સ્ટોક 2% ઉપર. પણ થોમસની સાથે સાથે મારે તમારા સાથે ચર્ચા કરવી છે વધુ એક કાઉન્ટર, તે છે રેટ ગેઇન ટ્રાવેલ ટેક. રેટ ગેઇન આજે 5% અપર સર્કિટ પર હતો, હમણાં સર્કિટ ખુલી અને બીજા 0.5% એટલે 5.5%ની તેજી અત્યારે ફિલહાલ રેટ ગેઇન પણ બતાવી રહ્યો છે. બંને ડિસ્કસ કરી લઈએ સર. થોમસના સમાચાર પણ છે, સમાચાર સ્ક્રીન પર બતાવી દઈએ, અને સાથે સાથે રેટ ગેઇન 5.5%થી વધુની તેજી. જી યશજી, આપ જોશો થોમસ કુકનો જે ચાર્ટ છે એ હજુ પણ એક સાઇડવેઝ ઝોનમાં છે, પણ એક બુલિશ સ્ટ્રક્ચર અહીંયા ડેવલપ કરી રહ્યો છે. આ વીકલી ચાર્ટ પર જોશો તો કરીબન 130ની આસપાસ એક સારું એક બેઝ બનાવ્યું છે અને ત્યાંથી એક બ્રેકઆઉટ મળ્યું છે. અત્યારે પણ આપ જોશો તો 160 થી લઈને 187 188ની આસપાસના એક રેન્જમાં છે અને એક રેન્જ બાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે. સરસ વાત એ છે કે આપણે 200 SMA છે, 200 SMA જે ડેલીની છે ત્યાં એક સપોર્ટ ત્યારે એસ્ટાબ્લિશ કરી રહ્યો છે અને ત્યાંથી એક આપણે જે પોઝિટિવ ન્યૂઝમાં એક રિએક્શન આપી રહ્યો છે. રેટ ગેઇનની સામે વાત કરીએ તો રેટ ગેઇન એના કરતાં એક અલગ સ્ટ્રક્ચર છે અને થોડું બુલિશ સ્ટ્રક્ચર છે, જે ડેલીમાં એક મોમેન્ટમ બતાવી રહ્યું છે. એની જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે બધી જ ક્રોસઓવર છે અને 200ની ઉપર ચાલી રહ્યો છે. અને આપ જોશો તો 10 EMA સાથે એક સપોર્ટ લઈને કામ કરી રહ્યો છે. તો રેટ ગેઇનમાં અહીંયા બુલિશ વ્યૂ છે, એક મોમેન્ટમ સ્ટોક છે અને જો આવનારા સમયમાં અહીંયા આપણે લાગી રહ્યું છે કે 700 સુધીના લેવલ પણ બતાવી શકે એમ છે, કારણ કે એક સ્ટોક સારા મોમેન્ટમમાં છે. ડેલીમાં એક નાનું કરેક્શન આપ્યું હતું 610 સુધીનું, ત્યાંથી આપ જોશો તો ગઈકાલની કેન્ડલને આખી ઇંગલ્ફ કરી અને જે 3-4 દિવસનું જે કન્સોલિડેશન એને પણ બ્રેકઆઉટ આપી રહ્યો છે, ઓલમોસ્ટ 5%ની આસપાસ પ્લસ છે. તો અહીંયા એક સારું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. તો રેટ ગેઇનમાં અગર આપણું જો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો રેટ ગેઇનમાં પોઝિશન બનાવી શકાય એમ દેખાઈ રહ્યું છે. અહીંયાથી આવનારા સમયમાં 700ના ટાર્ગેટ આવી શકે એવું દેખાઈ રહ્યું છે. સો આ છે રેટ ગેઇન ટ્રાવેલ તમારા માટે થઈને. ઇવન થોમસની પણ આપણે વાત કરી. બંને જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ કંઈક એક્શન બતાવી રહ્યા છે. ટ્રાવેલ ટેક બેઝિકલી થોડું એક્શનમાં જોવા મળી રહ્યું છે. ટ્રાવેલ ટુરિઝમની વાત આવે છે તો એક પ્રવેગ કરીને સ્ટોક છે. અમિત સર, તમારા પાસે લઈને આવું. પ્રવેગ પણ આજે 6% ઉપર છે. બેઝિકલી 380ના હાઈ બન્યા છે, 375 પર અત્યારે ફિલહાલ કારોબાર કરે છે. તમને ખ્યાલ હશે કે જે ટેન્ટ સિટી છે આપણા, ચાહે તે કચ્છના રણમાં હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે ટેન્ટ સિટીઝ વગેરે આવેલા છે, તે બધાનું મેજર કામ પ્રવેગ કરે છે. અત્યારે ફિલહાલ 380ને આગળ વધવાની કોશિશ. અમિત સર, ચાર્ટ્સ? પ્રવેગનો ચાર્જ જોવામાં આવે તો પાછલા લગભગ તમે જુઓ તો 2 વર્ષથી પ્રાઇસમાં એક ડિક્લાઇન જોવા મળ્યું છે અને એક 500નો સ્ટ્રોંગ સપોર્ટ હતો તેનું પર આપણે બ્રેકડાઉન જોવા મળ્યું છે. પ્રાઇસ 89 અને 200ની એવરેજ જુઓ તમે ડેલી વીકલીમાં તો એની પણ નીચે છે, ટ્રેન્ડલાઇનની પણ નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો એક ડાઉન ટ્રેન્ડ આ સ્ટોક માટે હું જોઈ રહ્યો છું. તો એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ફ્રેશ બ્રેકઆઉટ થાય ત્યાર બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. હાલમાં તો આ સ્ટોકને એવોઇડની સલાહ છે. અવોઇડનો વ્યૂ ક્લિયર કટ બનતો જોવા મળી રહ્યું છે. આજનું મોમેન્ટમ નો ડાઉટ તમને એક્શન બતાવતો જોવા મળશે, બટ યસ, અત્યારે ફિલહાલ જે મોમેન્ટમ છે તેને જોતા થોડો અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. પ્રવેગ, તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. સ્મોલ કેપ સ્ટોક્સ ઘણા બધા અત્યારે ફિલહાલ એક્શન બતાવી રહ્યા છે, તે બધા પર આપણે નજર રાખતા રહીશું. આગળ વધીએ. થોડા ઘટનારા શેર્સમાંથી એક લુમેક્સ પર નજર કરો. લુમેક્સ ઓટો, વરુણ સર તમારા પાસે લઈને આવીએ. લુમેક્સ ઓટો આજે 4%થી વધુનો ઘટાડો બતાવે છે. બેઝિકલી સ્ટોકમાં એક સારો રનઅપ આવ્યા બાદનું પ્રોફિટ બુકિંગ મે બી આજના દિવસે આપણે ગણી શકીએ. શું ફર્ધર ડાઉન ટ્રેન્ડ કોઈ એક્સપેક્ટ કરો છો કે પછી આજના રિવર્સલ બાદ ફરી એકવાર બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને છે લુમેક્સ ઓટો? યશજી, આપ વાત કરશો લુમેક્સ ઓટોની તો લુમેક્સ ઓટોમાં એક સારું રનઅપ આપણે કીધી રીતે મળ્યું છે અને બહુ જ એક અત્યારે એક સારા મોમેન્ટમમાં છે. આ એક આપણે જોશું તો ડેલી ચાર્ટ્સ પર પોતાની 10 EMAથી પણ ઉપર અત્યારે ટ્રેડ કરતો હતો, કરીબન 1380ની આસપાસ. તો એક નોર્મલ કરેક્શન છે, રિવર્સલ ટુ મીન આપણે કહી શકાય એમ છે. જો 1220-1235ની આસપાસ આવે છે સ્ટોક તો બિલકુલ એક્યુમ્યુલેટ કરી શકાય એમ છે. 1170ની આસપાસનું એક સ્ટોપ લોસ પણ મેન્ટેન કરી આવનારા દિવસોમાં હજુ પણ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવું દેખાઈ રહ્યું છે. એમ પણ જોશો તો ઓટો એન્સેલરીની આપણે જોશું તો બુલિશ અત્યારે સાયકલ ચાલી રહી છે. સેક્ટરમાં પણ એક ટેલવિન્ડ છે. તો આ એક સ્ટોક બિલકુલ અહીંયા એક્યુમ્યુલેટ કરી શકાય છે. જો લોંગ ટર્મ વ્યૂ હોય તો અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણી પાસે, જો લોઅર લેવલ પર હોય તો, કારણ કે અહીંયા એક સારું બેઝ ફોર્મેશન છે. સારા રનઅપ પછી સ્ટોક કન્સોલિડેટ કરે છે, એક સારું ઝોન બનાવીને ફરીવાર બ્રેકઆઉટ આપે છે. તો આ સ્ટોક એ રીતે છે અને આવનારા સમયમાં હજુ પણ અહીંયા એક સારું એવું અપસાઇડ પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે.
ઓકે, સો એ પોટેન્શિયલ પછી અપસાઇડ તમે અહીંયાથી જોઈ શકો છો. તો આગળ માટે થઈને લુમેક્સને તમે ધ્યાન પર રાખો. આજના દિવસે ઘટાડાના જરૂર સંકેત બનતા જોવા મળી રહ્યા છે. બંને એક્સચેન્જીસ MCX અને BSE અત્યારે ફિલહાલ નર્વસ છે. અમિત સર, તમારા પાસે લઈને આવીએ. BSE આજે 2062નો લો બનાવ્યો છે. MCX પણ અત્યારે ફિલહાલ 7789 પર છે. 8000ના હાઈ બન્યા એક્ઝેક્ટ MCX પર. એક્સપાયરીઝને લઈને કન્ફ્યુઝન છે સર માર્કેટમાં, જેને કારણે બંને જ એક્સચેન્જીસ જે છે તે અત્યારે ફિલહાલ થોડી નર્વસનેસ દર્શાવી રહ્યા છે. અમિત સર, BSE નો ચાર્ટ તમે જુઓ તો એક એઝ પર ઇલિયોટો અહીંયા એક ફોર્થ વેવ હું જોઈ રહ્યો છું અને એક અરાઉન્ડ એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન છે ફોર્થ વેવમાં. જે એક કરેક્શનની પેટર્ન છે અને એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું BSE માટે 1920ની આજુબાજુ. તો 1920નો એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું. તો દરેક જગ્યાએ BSE માં નવી એન્ટ્રી કહેવાય છે. આવનારા દિવસોમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ BSE માં જોવા મળી શકે છે. અરાઉન્ડ 2600 થી 3000 સુધી તેજી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો 1920ના લેવલ પાસે પ્રાઇસ આવે છે કે રિવર્સલ પેટર્ન મળે છે તો ડેફિનેટલી BSE માં નવી બાઇંગ કરીને ચાલુ છે. ઉપરમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. સારું અપમૂવ પોસિબલ અહીંયાથી BSE નજર રાખીએ. એક તેજીનો સ્ટોક મારે ડિસ્કસ કરવો છે વરુણ સર, તે છે સ્વિગી. ચાર્ટ્સ થોડા પોઝિટિવ બન્યા છે. 0.5% અપમૂવ છે, મોડેસ્ટ અપમૂવ, બટ યસ થોડા સમયથી એક રેન્જમાં બંધાયેલો છે સ્ટોક. હવે બ્રોકરેજ રિપોર્ટ સાથે બધું સારું આવ્યું. એક સારી તેજી બાદ થોડો થાક્યો છે સ્ટોક. કઈ રીતે જુઓ છો તમે? જી, યશજી, આપ જોશો તો ઇટરનલ છે, સ્વિગી છે, અથવા તો જે પણ અત્યારે નવી આપણે કહી શકીએ નવા જમાનાની કંપની આપણે કહીએ છીએ, ત્યાં એક આપણને પોઝિટિવ આપણને એક રુઝાન મળી રહ્યું છે. સ્વિગી પર પણ અમારું એક એઝ અ બ્રોકર એઝ અ ફંડ હાઉસ અમારું એક બુલિશ વ્યૂ છે. અને આપ જોશો તો સ્વિગીમાં કરીબન 747ની આસપાસ એક હાઈ લાગ્યો હતો અને ત્યાંથી એક નીચે અત્યારે આપણને કરેક્શનમાં જોવા મળે છે. બિલકુલ આ લેવલ પર એક્યુમ્યુલેટ કરી શકાય એમ છે. લોંગ ટર્મ સપોર્ટ આપની વાત કરીએ તો 410 380 એક ઝોન છે. તો એક પર્ટિક્યુલર લેવલ નથી પણ એક ઝોનની આસપાસ આપણે જોશો તો ત્યાંથી આપણને એક બાઉન્સ જોવા મળે છે. તો એક 380 થી લઈને 400ની આસપાસ જો આવે છે સ્ટોક આપણને ડાઉનસાઇડમાં તો એ બિલકુલ એક્યુમ્યુલેટ કરવો જોઈએ. અને અહીંયાથી આપણે જોશો તો જે એમને જે પ્લેટફોર્મ ફીસ વધારી છે ફંડામેન્ટલી વાત કરીએ તો ત્યાં એમને એક સારું એક બેનિફિટ છે એઝ અ બેલેન્સ શીટમાં જોઈએ તો. પ્લસ આપણે જોશો તો રેની સિઝનમાં એમનું જે રેન ચાર્જ કરીને એક નવો ચાર્જ એમને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, ત્યાં પણ એક પોઝિટિવ છે. તો કંપની પણ એમની પોતાની બેલેન્સ શીટ પોઝિટિવ કરવા માટે એક સારા એવા સ્ટેપ્સ લઈ રહી છે. બિલકુલ કન્ઝ્યુમર માટે થોડુંક મોંઘું બની શકે છે ડિલિવરી, ફૂડ ડિલિવરી, પણ જો સવલત જોઈતી હોય તો આપણને ત્યાં થોડો ચાર્જ પણ ચૂકવવો પડે. પણ બિલકુલ ત્યાં ટેકનિકલી પણ અહીંયા આપણને જોઈશું તો એક સારી પેટર્ન બની ગઈ છે. અને કાલના હાઈની ઉપર, કાલે જે હાઈ કર્યો હતો એની ઉપર આજે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો આ બિલકુલ સારું એક ઝોન છે. આજની વાત કરીએ તો 430 435ના લેવલ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. 415નો એક નાનો સ્ટોપ લોસ છે એ ત્યાં મેન્ટેન કરવો જોઈએ. અને લોંગ ટર્મ જો વ્યૂ હોય તો આપ બિલકુલ એક્યુમ્યુલેટ કરી શકો છો આ ઝોન પર. 380-85ની આસપાસનો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને આપણે અહીંયા કારોબાર કરી શકીએ એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો આજે સ્વિગીના સંકેતો નજર રાખીશું. આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. અમિત સર, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સો. થેન્ક યુ સર. અને વરુણ સર, આપના ડિસ્ક્લોઝર્સ. યસજી, આપની પરમિશન હોય તો ક્લોઝિંગ પહેલા એક રિમાર્ક્સ છે મારી, એક મારું ઓબ્ઝર્વેશન છે જી તમને સર, કહી દઉં. જી જી, યસજી, સોશિયલ મીડિયા પર હું જોતો હતો અને તમારા હેન્ડલ પર તમારા ફોટોગ્રાફ જોવા મળ્યા અને કંઈક તમે નવરાત્રીમાં જઈ રહ્યા હતા ગરબા રમવા માટે. તો એ ફોટોગ્રાફ્સને જોઈને લાગ્યું છે બિંગ ગુજરાતી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મને એવું લાગે છે સો કોલ્ડ જે હીરોઝ છે એને તમે ટક્કર આપી શકો એમ છો. તો તે પણ ફિલ્ડ આપણે એક્સપ્લોર કરવું જોઈએ. નહીં, આ બરાબર છે સર, આ કેમેરા બરાબર છે. યસ, થેન્ક યુ. નો પ્રોબ્લેમ સર. સર, મારા ડિસ્ક્લોઝર એ રહેશે કે આજે જે પણ સ્ટોકની આપણે વાત કરીએ એમાં મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. કંપની અથવા કંપનીના મોડેલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. આ સિક્યોરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ ઇઝ. તો આપણે કોઈ પણ ટ્રેડ લો તો આપણા જે ફાઇનાન્શિયલ સલાહકારો એની સાથે સલાહ મશવરા કરીને પ્રોફિટ લોસ જાણીને ટ્રેડ લેવો જોઈએ. અને પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, તો આપણે ધ્યાન રાખજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વરુણ સર ફોર ધી કમેન્ટ્સ ઓલ્સો એન્ડ ફોર જોઈનિંગ વિથ અસ. એન્ડ અમિત સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે અને આજની આ રજૂઆતમાં ચર્ચા કરવા માટે. તો ભારતીય માર્કેટ્સે ठंडी शुरुआत एज पर गिफ्ट निफ्टी
જોવા મળી છે. હવે એક સપોર્ટ શોધવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. હવે મળે છે કે નહીં, ઇટ્સ અ ડિફરન્ટ ક્વેશ્ચન, બટ યસ આજે મંથલી એક્સપાયરી છે અને એક રેન્જ બાઉન્ડ કારોબાર. સોફાર નિફ્ટીની રેન્જ તમે જુઓ 636 થી 731, એટલે કે 100 પોઈન્ટની રેન્જમાં ડેઝ લોના નજીક તમે કારોબાર કરી રહ્યા છો. બેંક નિફ્ટી પણ તમે જુઓ તો 54,793 થી 608, એટલે રેન્જ રિલેટિવલી નાની છે. અહીંયા 125 પોઈન્ટની રેન્જ બેંક નિફ્ટી માટે ઇટ્સ નથિંગ, પિનટ્સ, અને અહીંયાથી હવે આગળ પોસિબલ છે કે કોઈક નવી મૂવ પણ તમને આવતી જોવા મળે. દેટ્સ દેટ. આ સાથે જ આ કાર્યક્રમમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.